તો સ્કૂલ ગમે તે રીતના ફીસ વસૂલે છે. શાળાઓ શું કરે, એક્ટિવિટીઝના નામે ફીસ લેતા હોય છે. ટીચર્સની જે જોબ છે ઓપ્શનલ છે, ક્યાંય જોબ નહીં મળી તો છેલ્લે ટીચરની જોબ સ્વીકારીશ. સાચા અર્થમાં કહીએ તો શિક્ષક એટલે શિલ્પી છે. આજે ઘણા બધા પેરેન્ટ્સને બી ખબર નથી હોતી કે પોતાનું બાળક શું કરી રહ્યું છે. બાળક જેવું છે ઈશ્વરે આપેલું છે એનો સ્વીકાર કરવો પડે. વાલીઓને અપેક્ષા હોય ભારત એક વિશ્વગુરુ બનવાની તૈયારીમાં છે, તો એવા ટાઈમે એજ્યુકેશન સિસ્ટમ જ છે જે મેઇન એનું પાયાનું કામ કરવાની છે. તો તમે ફ્યુચર એનું કેવી રીતના જોઈ શકો છો? વિદ્યાર્થી અમેરિકાના વિદ્યાર્થી સાથે પણ અથવા તો વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીના વિદ્યાર્થી સાથે આપણો વિદ્યાર્થી ભણતો હશે ઓનલાઈન માધ્યમથી. કાર્યવાહી થાય છે કે ખાલી પેપર પર? ના, બિલકુલ. અમે તો અત્યાર સુધી જેટલી પણ આવી ફરિયાદો આવી છે એની સામે કાર્યવાહી કરી છે. અને શાળાઓ એટલે તો ડરીને કે ભાઈ સરકારના જે નિયમો છે એના પ્રમાણે જો ક્યાંક ઉપરવટ કરીશું તો એ કાર્યવાહી થશે, દંડ થશે. હમણાં તાજેતરમાં 4 સ્કૂલોને 5-5 લાખ રૂપિયા દંડ થયો છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ચોક એન્ડ ચેટ પોડકાસ્ટ. આજે વાત કરીએ એજ્યુકેશન, પણ સ્કૂલની બેન્ચ પરથી નહીં. આજે આપણે સિસ્ટમની અંદર જઈને વાત કરીએ. આજે આપણી સાથે છે અમદાવાદ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર મિસ્ટર RM ચૌધરી, એક એવા અધિકારી કે જેમણે પુસ્તક પરબથી ડિજિટલ પ્રશ્ન બેંક, આરટી માટેનું ટેકનિકલ સોફ્ટવેર, પ્રોજેક્ટ સારથી એવા ઘણા બધા નવા ઇનોવેશન્સ એજ્યુકેશન સેક્ટરે કરેલા છે, જેના લીધે એમને કેન્દ્રમાંથી NIPA નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે અને ગુડ ગવર્નન્સ DO કચેરીનો એવોર્ડ પણ મળેલો છે. તો ચલો આજે એમની સાથે એમના અનુભવો, ચેલેન્જીસ અને એજ્યુકેશનના ફ્યુચર વિશે વાત કરીએ. સો વેલકમ ટુ ધી ચોક એન્ડ ચેટ શો. આપનું સ્વાગત છે અહીંયા આજના એક ખાસ પોડકાસ્ટમાં. થેન્ક યુ. સૌથી પહેલાં આપણે એક સ્ટાર્ટ કરીએ તો એક બહુ મહત્વપૂર્ણ અને એમ કહેવા જઈએ તો બહુ સામાન્ય સવાલ છે અને ઘણી બધી જગ્યાએ આપણે સાંભળતા હોઈએ છીએ કે DOનું કામ ને બધું, પણ લાઈક આઈ એમ ઓલ્સો ક્યુરિયસ કે DOની કામગીરી બેસિકલી શું હોય છે? ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા DOને દરેક જિલ્લા કક્ષાએ અથવા તો મોટા મહાનગરો જે છે એમાં DO ક્લાસ 1 ઓફિસર તરીકે એમની નિમણૂક થયેલી હોય છે. DOની ભૂમિકા જે છે એ ખૂબ અગત્યની છે. જિલ્લા કક્ષાએ કે શહેર કક્ષાએ જે મંજૂરી નર્સરીથી લઈને 12મા ધોરણ સુધીની જે શાળાઓની મંજૂરીમાં, એમના સંચાલનમાં તેમજ મોનિટરિંગમાં સરકારના નિયમો પ્રમાણે ચાલે છે કે કેમ, જેમ કે પ્રાથમિક હોય તો પ્રાથમિકના નિયમો, માધ્યમિકના નિયમો એ પ્રમાણે ચાલે છે. ફીસ રેગ્યુલેશન કમિટી પ્રમાણે ફીસ લેતી હોય તો ફીસ વધારે લે છે, ઓછી લે છે, તેના પ્રમાણે આવતી ફરિયાદોનો પણ એને નિકાલ કરવાનો હોય. એટલે સમગ્ર રીતે સંચાલન, મોનિટરિંગ, મંજૂરી અથવા સરકારના કોઈ અનુદાન હોય તો અનુદાન, ધારો કે ગ્રાન્ટેડ સ્કૂલો છે, કારણ કે 3 પ્રકારની સ્કૂલો હોય, કોઈ ગ્રાન્ટેડ હોય, સેલ્ફ ફાઇનાન્સ હોય અને સરકારી હોય. તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ક્યાંક અનુદાન આપવાનું હોય અથવા સરકારે જે કંઈ સ્કોલરશીપ વગેરે આપીએ, પ્રાઇવેટમાં પણ સ્કોલરશીપ અત્યારે તો અપાય છે, તો એ સ્કોલરશીપ હોય અથવા અનુદાન હોય તો એ જે તે લાભાર્થીઓ સુધી પહોંચાડવાનું. જેમ કે હમણાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી સ્કોલરશીપની વાત કરું તો એ પણ જે છે એ દીકરા દીકરીઓને જે સરકારે આપવાની યોજના છે એ એમના સુધી પહોંચે છે કેમ, એના માટેની સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવી અને સરપ્રાઇઝ ચેકિંગ કરવું, પ્રોપર ચાલે છે કે નહીં, આ બધી બાબતો જે છે એ DOમાં આવે છે. પછી ગુણવત્તાલક્ષી કામ, વિદ્યાર્થીઓના હિતમાં, શાળાઓના હિતમાં, શિક્ષકોની ટ્રેનિંગ ગણીએ, શિક્ષક તાલીમ બરાબર ચાલે છે કેમ, આ બધી બાબતો જે છે એ સમગ્ર રીતે આમ જોવા જઈએ તો જિલ્લામાં જેને જોવાનું હોય મુખ્યત્વે એની નીચે સ્ટાફ હોય, પરંતુ મુખ્યત્વે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, એની અંદર પ્રાઇવેટ અને ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ બધી ટાઈપની સ્કૂલો આવી છે. બધી જ ટાઈપની સ્કૂલો આવી છે. સેલ્ફ ફાઇનાન્સ નર્સરીથી લઈને 12 ધોરણ સુધીની તમામ સ્કૂલો, એમાં પ્રાઇવેટ પણ આવી ગઈ, ગ્રાન્ટેડ પણ આવી ગઈ અને સરકારી પણ આવી ગઈ. સરકારી અને ગ્રાન્ટેડમાં કર્મચારીઓ સરકારની ભરતી થયેલી હોય એ કર્મચારીઓના સેવા વિષયક લાભોનું કામ પણ એને જોવાનું હોય, જેમ કે પેન્શન હોય, ઉચ્ચતર પગાર ધોરણ હોય, એમને નિમણૂક થાય, એમના પગારો દર મહિને રેગ્યુલર જે થતા હોય એ સરકારી અને ગ્રાન્ટેડના એ બધું એના વતી થતું હોય છે, એના તરફથી કરવામાં આવતું હોય છે. તો જે પણ સ્કૂલોની મંજૂરી મળતી હોય છે તે સ્કૂલોની મંજૂરી પણ DO ઓફિસ થ્રુ જ થતી હોય છે? બિલકુલ.
કોઈ પણ અત્યારે નવી શાળા જે બને છે ને સેલ્ફ ફાઇનાન્સ લગભગ નર્સરીથી હમણાં તો નર્સરી પણ એડ કરી દીધું, બરાબર, જેમ કે પ્લે ગ્રુપ છે, જુનિયર અને સિનિયર બાલવાટિકા, એટલે એ પણ હમણાં નવા શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે થઈ ગયું. એટલે નર્સરીથી 12મા ધોરણ સુધીની કોઈ પણ શાળા, ખાનગી શાળા, એને શાળા શરૂ કરવી હોય તો એની મંજૂરી આપવા માટેની આખી પ્રક્રિયામાં ડીઓ ની ભૂમિકા મહત્વની છે. નોર્મ્સ, ચેકલિસ્ટ બધું નક્કી કરેલું સરકારનું છે, તેના પ્રમાણે છે કે કેમ, અને તે પ્રમાણે એની મંજૂરી આપવામાં આવતી હોય છે. તેનો અભિપ્રાય ખૂબ મહત્વનો હોય છે. ઓકે, એટલે ડીઓના અભિપ્રાય વગર કોઈ પણ સ્કૂલને મંજૂરી નહીં મળે, ભલે એ સરકાર તરફથી આવતું હોય તો પણ ડીઓના અભિપ્રાય વગર એ આગળ નહીં. પાયામાં ડીઓ થી શરૂ થાય. એને મંજૂરી લેવી હોય એટલે એને પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લાય કરવાનું હોય, દાખલા તરીકે, તો એપ્લાય કર્યા પછી એની સ્થળ તપાસ કરવામાં આવે, એમાં અભિપ્રાય સહિત ઉપર મોકલી આપવામાં આવે વડી કચેરીમાં, અને પછી ત્યાંથી દાખલા પ્રાઇમરી સ્કૂલ છે તો ડાયરેક્ટર પ્રાઇમરી આવે, અને દાખલા તરીકે બોર્ડ 9 થી 12 છે તો ગુજરાત બોર્ડનું હોય, તો એના માટે પછી ડાયરેક્ટ ચેરમેન આવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના. એટલે પણ અભિપ્રાય તો ડીઓનો જ આવે કે ભાઈ સ્થળ તપાસ પછી આપવા યોગ્ય છે કે કેમ. એટલે એ રીતે આ બધું જોવાનું રહેશે. બરાબર. તો જે વિદ્યાર્થીઓની વાત કરીએ, વિદ્યાર્થીઓ અને ટીચર્સ એ ડીઓની અંડર નથી આવતા, પણ જેમ કે સ્કૂલો વિદ્યાર્થીઓ અને ટીચર્સ માટે જે પણ કંઈ કામ કરી રહી છે, તો શું ડીઓ કોઈ સેપરેટલી સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થીઓ માટે કંઈ કામ કરે છે? ના, પહેલા તો શિક્ષકો જે છે ને એ પણ ડીઓના અંડરમાં જ આવે. આમાં મેં તમને કહ્યું 3 પ્રકારની શાળા, એક છે ખાનગી સ્કૂલ સેલ્ફ ફાઇનાન્સ, બીજી છે ગવર્મેન્ટ, અને ત્રીજી છે સેમી ગવર્મેન્ટ, જેને આપણે ગ્રાન્ટેડ કહીએ. એટલે સરકારી અને ગ્રાન્ટેડના તમામ શિક્ષકો સીધા જે છે એ આમ ગ્રાન્ટેડના મંડળના અંડરમાં, આમ તો સંચાલક મંડળ હોય, પરંતુ એના પગાર વગેરે અને સેવા વિષયક લાભો બધા જે છે એ સરકાર તરફથી આપવામાં આવતા હોય છે. એટલે એમાં જે છે એ ઓથોરિટી જે છે એ સાઇનની જે છે એ ડીઓની હોય છે. મંડળ પાસેથી જ્યારે પણ દરખાસ્ત કંઈ આવે ત્યારે એ ડીઓ સમક્ષ આવતી હોય છે. એટલે શિક્ષકો એ રીતે સીધા જોડાયેલા છે. ખાનગી સ્કૂલમાં જે મંડળ ચલાવતું હોય છે એમાં અનુદાન સરકાર આપતું નથી. વિદ્યાર્થીઓ જે છે ખાનગી સ્કૂલના છે, પણ આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ તમામ હોય, કાંઈ ખાનગીના હોય, સરકારીના હોય કે ગ્રાન્ટેડના, એ તમામની ગુણવત્તાલક્ષી કામગીરી હોય, શિક્ષણની ગુણવત્તા સુધારણાની, તેમાં ડીઓએ ચોક્કસ જોવાનું હોય છે. અને સાથે સાથે શિક્ષકો હોય તો શિક્ષકોની જે તાલીમ છે એમાં ખાસ કરીને અમે ગ્રાન્ટેડ અને સરકારીની કરીએ છીએ, ખાનગીની નથી કરતા, કારણ કે ખાનગીનું કોઈ પણ પ્રકારે જે છે એ સ્વનિર્ભર પર સંચાલક મંડળ દ્વારા કરવાનું હોય છે, બરાબર. એટલે એ રીતે શિક્ષકો આમ અલગ, પણ ગુણવત્તાલક્ષી કામ કંઈ કરાવવું હોય, જેમ કે અમે નવો પ્રોજેક્ટ હમણાં વિદ્યાર્થીઓમાં ખાસ મોબાઈલનું એડિક્શન અત્યારે જોઈએ તો દિન પ્રતિદિન વધતું જાય છે, ડ્રગ્સ અવેરનેસ છે, ટ્રાફિક અવેરનેસ છે, હેરેસમેન્ટ છે. દાખલા તરીકે કોઈ શાળામાં બાળકોને ક્યાંક કોઈક તકલીફ પડતી હોય, માનસિક સતામણી થતી હોય, ઘરે અથવા તો શાળામાં ગમે ત્યાં હોઈ શકે છે, એવા કિસ્સાઓ હમણાં બહાર આવ્યા ને. પછી સ્ટ્રેસ મેનેજમેન્ટમાં ઘણી વખત અત્યારે જોઈએ છે બાળકો સ્પર્ધાના યુગમાં એટલા બધા સ્ટ્રેસમાં આવી જાય, સ્ટ્રેસમાં માતા પિતા તરફથી પણ હોય, સ્કૂલમાં પણ હોય, અને આમ ઇન્ટરનલ પણ ખરું, આજુબાજુના વિદ્યાર્થીઓથી વધુ સ્પર્ધામાં વધુ માર્ક્સ લાવવા બાબતનું પણ સ્ટ્રેસ હોય છે. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ, આવા 5 વિષયોને લઈને અમે તમામ શિક્ષકોને ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યું, સાયકોલોજીકલ ટ્રેનિંગ, કે શાળા કક્ષાએ આવા પ્રોગ્રામ કરો. અને બાળકોને ખાસ કરીને એના માટે અમે સંવેદના પેટી પર મૂકી, જેથી કરીને બાળકને કંઈક કહેવું હોય તો મન કી બાત એમાં રજૂ કરી શકાય. એટલે એ રીતે જોવા જઈએ તો વિદ્યાર્થીઓ સાથે અમે જોડાયેલા છીએ. ફાયર સેફટીની તાલીમ આપવાની હોય તો ખાનગીના હોય કે સરકારીના હોય, બધાને અમે તાલીમ આપીએ, સ્કૂલ સેફટીની આપીએ. એટલે એ રીતે બાળ સલામતીને લઈ વિદ્યાર્થીને વાલીઓ સાથે પણ અમે આ પ્રમાણે જોડાયેલા હોઈએ છીએ. કે પરીક્ષા એક ઉત્સવ, એ કાર્યક્રમ શરૂ કરેલું, કારકિર્દીના પંથે એ કાર્યક્રમ શરૂ કર્યો, કરિયર ગાઈડન્સ. તો એમાં આપણે ખાનગી સ્કૂલ હોય કે સરકારી કે ગ્રાન્ટેડ, તમામને અમે ટ્રેનિંગ આપીએ છીએ. તો તમે જે પણ આ પ્રોગ્રામ્સ કરતા હો છો તેમાં પ્રાઇવેટ સ્કૂલ્સ પણ તમને એટલો જ સપોર્ટ કરતી હોય છે? જી બિલકુલ. જેટલી પણ શાળાઓ અમારા અંડરમાં આવે છે એ તમામને, જો અનુદાન સરકાર આપતી હોય એટલા પૂરતું ગ્રાન્ટેડ અને સરકારી આવ્યા, બરાબર. પણ જ્યાં માત્ર અમે ગુણવત્તાલક્ષી કામ કરવા માંગતા હોય તો એમાં અમે બધાને, જેમ કે સલામતીનો પ્રશ્ન અત્યારે જોઈએ છે કે ખાનગી સ્કૂલમાં ધીરે ધીરે વિદ્યાર્થી સંખ્યા વધતી ગઈ છે, એટલે જાય છે જનરલી. તો એવા સમયમાં જોઈએ છે તો આપણે એમને અલગ નહીં રાખી શકીએ. એમને અમુક બાબતો જેમ કે શાળા સલામતી છે, વિદ્યાર્થીઓના લગતા છે, પરીક્ષા એક ઉત્સવ એવો કાર્યક્રમ છે, ચલો કારકિર્દી એક પંથના પંથે અમે કરિયરને લગતા પ્રોગ્રામ કરવા માંગતા હોય, બરાબર. તો એમાં અમે અમુક મોટિવેશનલ સ્પીકર લાવીએ અથવા તો અમે ટીચર્સને ટ્રેનિંગ આપતા હોય તો એમાં બધાને સાથે જોડીએ. હમણાં અમે જે નક્કી ના કર્યું કે સાયકોલોજીકલ કાઉન્સેલર તરીકે તમામ શિક્ષકને ટ્રેનિંગ આપવી,
તો એ બધી જ સ્કૂલો એમાં અમે આવરી લેવાના છે, ચાહે નર્સરી હોય, પ્રાથમિક હોય, માધ્યમિક હોય, ગ્રાન્ટેડ હોય, સેલ્ફ ફાઇનાન્સ, એટલે એમાં અમે એવો કોઈ બાદ રાખતા નથી. ઓકે, તમે જે હમણાં વાત કરી કે ખાનગી સ્કૂલોમાં આજે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે, તો એક પ્રશ્ન એવો છે કે ગવર્મેન્ટ સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાંથી જોઈએ તો ઘણું ચેન્જ થઈ ગયું છે. હવે તો સ્માર્ટ બોર્ડ્સ પણ આવી ગયા છે અને ઘણી રીતના ગવર્મેન્ટ સ્કૂલો પણ ઘણી સારી બનતી ગઈ છે. તે છતાં પણ હજી પ્રાઇવેટ સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓનું પ્રમાણ વધી રહ્યું છે, તો એ કેમ? જી બિલકુલ, તમારો પ્રશ્ન એકદમ યોગ્ય છે, કારણ કે અત્યારે જોવા જઈએ તો જે વાલીઓ છે એમની જે મેન્ટાલિટી છે, સરકારે તો ખૂબ પ્રયત્ન કર્યો છે. સરકારી શાળાઓ, ગ્રાન્ટીનેટ શાળાઓમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા તમને કહું તો અમુક વર્ષોમાં, વર્ષ 2022માં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ આવ્યું, એટલે તમામ શાળાઓને ફિઝિકલ અને ડિજિટલ બંને રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું. હમણાં તો ગ્રાન્ટીનેટ શાળાઓમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ આપવા માટેની હમણાં એક પરિપત્ર થયો, એટલે એ પણ કાર્યવાહી શરૂ થઈ છે. ગામડાના છેવાડાના વિસ્તારોમાં પણ સરકારી શાળાઓ જે છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બને અને કોમ્પ્યુટર લેબ સાથે સ્માર્ટ ક્લાસ આપ્યા છે. અને વર્ષ 2021માં જે છે ગોલ કરીને કાર્યક્રમ આવ્યો હતો, એમાં પણ એ જ રીતે સમગ્ર શિક્ષા દ્વારા આખો પ્રયાસ કર્યો છે. સરકારી શાળામાં વિશ્વસનીયતા વધે એ માટેના સરકારના પ્રયાસો ખૂબ છે, અને તેના લીધે ઘણી બધી જગ્યાએ, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં બન્યું છે કે સરકારી શાળામાં ખાનગીમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા, એવું ઘણી બધી શાળાઓમાં પણ બન્યું. સુરતમાં પણ ક્યાંક બનેલી ઘણા બધા દાખલાઓ પણ આવે છે કે ખાનગી કરતો સરકારીમાં એડમિશનમાં લાઈન લાગી છે. પરંતુ એ વાત પણ એટલી જ ચોક્કસ છે કે ઘણી જગ્યાએ ખાનગી શાળાઓ જે છે એની અંદર હજુ મેન્ટાલિટી વાલીઓને એવી છે કે ઇંગ્લિશ મીડિયમ તરફનો જે જોક છે, પછી આર્થિક રીતે જોવા જઈએ તો જે રીતે અસમાનતા હોય કે ગ્રામ્ય કક્ષાએ જે છે એમની આર્થિક સ્થિતિ જુઓ, બરાબર, અને શહેર કક્ષાએ પણ એ પ્રકારના વર્ગ હોય. ઘણી વખત મધ્યમ વર્ગ બીજાની દેખાદેખીમાં પણ ખેંચાતો હોય છે. એ સ્ટેટસ કહેવાય, સામાજિક સ્ટેટસ સમજીને આ એવું વિચારે છે કે સરકારી સ્કૂલમાં બાળકને મૂકીએ છે. એટલે આવી એક માનસિકતા એમની છે, એને દૂર કરવા માટે સતત પ્રયત્ન ચાલે છે. સરકાર પણ પ્રયત્ન કરે છે. શિક્ષકો ગુણવત્તાસભર પાછા મેરિટવાળા જે હોય છે એ પસંદ થયેલા લાયકાતવાળા મેરિટ પ્રમાણેના શિક્ષકો હોય છે, એ સરકારી સ્કૂલોમાં હોય છે. એટલે એ રીતે કમ્પ્લીટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે, ઘણી સ્માર્ટ સ્કૂલો પણ બની છે. પણ ખાનગીમાં ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશ મીડિયમના કારણે એક, બીજું કે દેખાદેખીનું કારણ, ત્રીજું કે કેટલાકની મેન્ટાલિટી એવી હોય કે અમારા બાળકો જે છે એ CBSEમાં, હવે CBSE તરફનો થોડોક જોક હમણાં એ પણ વધ્યો છે ગુજરાત બોર્ડ કરતા, તો એના કારણે આ એક પ્રવાહ જે છે એ તરફ જઈ રહ્યો છે. પરંતુ એ એટલા હદે નથી, જેમ કે ગ્રામ્ય કક્ષાએ તો અમારે એક જ સરકારી સ્કૂલો છે. મોટાભાગે લોકોની એવી કમ્પ્લેન હોય છે પેરેન્ટ્સની કે સરકારી સ્કૂલોમાં ટીચર્સ જે છે એ ગુણવત્તાસભર હોય છે, પણ ત્યાં કોઈ ધ્યાન નથી આપતું કે કાં તો ભણાવતા નથી પ્રોપરલી, અને જે પણ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ જે થવી જોઈએ, જે પ્રાઇવેટ સ્કૂલ્સમાં થતી હોય છે, એ સરકારી સ્કૂલોમાં નથી થતી. તો શું આ પણ એક પોઈન્ટ હોઈ શકે? એ તમારી વાત એકદમ આમ સાચી છે, પણ એવું એટલા માટે કહી ના શકું. જો શિક્ષકોની ભરતી છે ને સરકારમાં જે થતી હોય છે ને, શિક્ષકોની અછત ક્યાંક રૂરલ વિસ્તારમાં, અમુક જગ્યાએ કચ્છ જેવા વિસ્તારો છે, સૌરાષ્ટ્રના એવા વિસ્તારોમાં ક્યાંક એવું બને કે શિક્ષકની ટ્રાન્સફર થઈ ગઈ હોય અને નવા શિક્ષકની ભરતી થવામાં થોડોક ટાઈમ લાગે, એટલે એવું બને કે ક્યાંક શિક્ષકોની અછત ત્યાં હોઈ શકે. જોકે પ્રક્રિયાને ચોક્કસ અનુસરવું પડે, એટલા માટે થોડોક ટાઈમ પણ લાગે. છતાં પણ સરકારે જ્ઞાન સહાયકની સ્કીમ શરૂ કરી છે, એની પદ્ધતિ પ્રમાણે ત્યાં શિક્ષકો આપી દેવામાં આવે છે. બીજું કે શિક્ષકોને ઘણી વખતે, કારણ કે સરકારી શાળાઓ છે એટલે ટ્રેનિંગ અવારનવાર, અને આમે શિક્ષકની તાલીમ એને તો NEP 2020માં પણ ખૂબ મહત્વનો ભાર એના ઉપર મૂકેલો છે, કારણ કે અગત્યનું તો એ જ છે જ. એટલે શિક્ષકની તાલીમ આપવામાં આવતી હોય, એટલે ઘણી વખત તાલીમમાં ગયા હોય શિક્ષક અથવા તો અન્ય રીતે હોય, તો ક્યાંક ને ક્યાંક એવું બને. બાકી એક્ટિવિટીઝ જો છે એ ગ્રામ્ય લેવલે જોવા જઈએ અથવા સરકારી શાળાઓમાં જે જોવા જઈએ તો ઘણી બધી એક્ટિવિટીઝ સરકાર દ્વારા પણ કરવામાં આવતી હોય છે, અને પરિપત્ર પ્રમાણે કરે છે, અને સ્વયંભૂ પણ કરે છે. ઘણી બધી શાળાઓ એવી હોય છે. પણ ક્યાંક એવું બને કે દાખલા શહેર કક્ષાએ કોમ્પ્લેક્સમાં ચાલતી શાળા હોય, એની પાસે મેદાન પણ ન હોય, એવી શાળાઓમાં ક્યાંક એક્ટિવિટી ઓછી જોવા મળે એવું બને, અને ત્યાં કમ્પેરિઝનના લીધે ઘણી વખતે સેલ્ફ ફાઇનાન્સનું અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ સારું હોય એટલે એ આકર્ષાય એવું બને. બાકી
સરકારી શાળાઓમાં પ્રવૃત્તિઓ ખૂબ કરાવવામાં આવે છે, કેરિક્યુલર એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે, અને અત્યારે ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સુધારેલું છે. તમે તમારી વાતમાં NEP 2020ની વાત કરી, થોડુંક એના પર પ્રકાશ પાડશો, એ શું છે અને જૂની NEP કરતાં શું ચેન્જીસ એમાં કરેલા છે? એક તો ભારતમાં આ ત્રીજી એજ્યુકેશન પોલિસી છે અત્યાર સુધીના ઇતિહાસમાં, અને એ બાબતે જ આઝાદી પછી આ ત્રીજી છે. અને આ જે દસ્તાવેજ છે એ એવો દસ્તાવેજ છે કે ભારતનું જે ભવિષ્ય આગળ નિર્માણ થશે, એવા યુવાનો તૈયાર થશે કે જે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો પ્રમાણે આપણે જે ધારીએ છીએ એ પ્રમાણે ભારતને ખૂબ મોટું નામ આપી શકે. અને ભારતના યુવાનો ભલે કામ વિશ્વ લેવલે કરે, નવીનતા આખા વિશ્વની લે, પરંતુ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું એમનામાં જતન થાય, તે પ્રકારનો આ પોલિસી છે. NEP 2020 જે છે એમાં ખાસ જે છે એ સ્કિલ, કૌશલ્ય આધારિત, એમાં કૌશલ્ય આધારિત એક શિક્ષણ અને સર્વસમાવેશી અને સર્વાંગી શિક્ષણનો મુખ્ય ભાર એમાં મૂકવામાં આવેલો છે. અને ધોરણ 6 થી જ એમાં સ્કિલ એજ્યુકેશન એની સાથે જ બાળક પસંદગી કરે. પછી અમુક લેવલ પછી, એટલે કોલેજની વાત કરીએ તો એમાં એન્ટ્રી અને એક્ઝિટના થોડાક ચાન્સીસ પણ વધાર્યા છે, સબ્જેક્ટ ચોઇસ પણ વધારી છે કે સાયન્સનો હોય ને એની અંડર આર્ટ્સમાં. એટલે આમ ઘણી એની અંદર જોવા જઈએ તો છૂટછાટો ઘણી બધી આપી છે, અને એનો સ્વયંભૂ એનામાં વિચાર શક્તિ ખીલે. કારણ કે આપણે જોઈએ છીએ આમ તો બાળકોમાં અત્યારે કેવું છે, રટણ વધી ગયું છે. અગાઉની પોલિસી એવી હતી જેમાં રટ્ટા મારવાના, ગોખણિયું, એની જગ્યાએ શું આવે છે આમાં ખાસ કરીને એને વિચાર તો કરવાનો, અને એવું આપણે એમાં ક્રિએટિવિટી ઉપર ભાગવું, સર્જનાત્મકતા ઉપર ભાગવું છે, અને ખાસ કરીને ક્રિટિકલ થિંકિંગ એનું વધે, એના ઉપર ફોકસ છે. અને લર્નિંગ બાય ડુઈંગ, ખાસ કરીને એક્ટિવિટી બેઝ, એ એની અંદર ખાસ ભાર મૂકેલો છે. એટલે NEP 2020 એ આવનારા સમયમાં આ પોલિસીથી બાળકોનું સારું ઘડતર થશે. તો આ પોલિસી જે નવી આવી રહી છે એમાં તો ઘણા બધા ચેન્જીસ જે તમે અત્યારે કર્યા, એના પ્રમાણે તો મને એવું લાગે છે કે પૂરું એજ્યુકેશન સિસ્ટમ જ ચેન્જ થઈ જશે. તો એના માટે શું સ્કૂલો રેડી છે, સિસ્ટમ રેડી છે એના માટે? ચોક્કસ. ઇમ્પ્લિમેન્ટેશન એનું ખૂબ વિચારવા જઈએ તો એના માટે પહેલા માનસિકતા શિક્ષકોએ પણ અને સંચાલકોએ પણ, કારણ કે જૂની જે પદ્ધતિ છે એ પદ્ધતિને જો પકડી રાખશે તો આ જે છે એ જે આમાં વિઝનથી જે બનાવવામાં આવેલી છે એનો ચોક્કસ જેટલો લાભ થવો જોઈએ એટલો નહીં થાય. પરંતુ ઘણી બધી એવી બાબતો છે, જેમ કે ગુજરાતમાં ગુણોત્સવ જે છે 2.0 છે, એ જ રીતે ભારતની અંદર નાસ જે નેશનલ એચિવમેન્ટ સર્વિસ છે એ સર્વે કરાવવામાં આવી, અને એના દ્વારા જે ટીચર ટ્રેનિંગ, અને જે રીતે જોવા જઈએ તો અત્યારે મિસલ સ્કૂલ ઓફ એક્સલન્સ છે, બરાબર, જે રીતે ગોલ મેં તમને આગળ વાત કરી, તો આ બધા જે છે આમ જોવા જઈએ તો એનું ઇમ્પ્લિમેન્ટેશન શરૂ થઈ ગયું. પરંતુ ટીચર ટ્રેનિંગ, ખાસ કરીને ટીચરે અત્યારે હમણાં કહ્યું કે ભાઈ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી દીધું, ફિઝિકલ પણ આપ્યું, પણ હવે જો ટીચર જો પ્રોપર આ બાબતે ટ્રેન નહીં થાય, અથવા ટીચર જો પોતાની માનસિકતા આ રીતે નહીં બદલે, સંચાલક પણ, તો હવે જે નવી પોલિસી છે એની અંદર તો બાળકને વિચાર તો કરવાનો છે. ફોરેન એજ્યુકેશનની હાલના ઇન્ડિયાના એજ્યુકેશન એની અંદર, અથવા તો આ પોલિસીની અંદર, આ પોલિસીમાં શિક્ષકને માર્ગદર્શક તરીકે આપણે રાખવું. એની જગ્યાએ જો શિક્ષક જે છે એ માત્ર ને માત્ર એ ભણાવતો જ રહેશે તો એનો અમલ જે છે એ ના થયો ગણે. કારણ કે આમાં શિક્ષક વિદ્યાર્થીને માર્ગદર્શક તરીકે મદદ કરતો હોય, મેન્ટર તરીકે મદદ કરતો હોય, બાળકો ચર્ચા કરે, બાળકો અંદરથી ખીલે, અને ખાસ નવીનતા એમનામાં આવે, એ આની પાસેનો આખો પ્રયાસ છે. એટલે આમ જોવા જઈએ તો આ પૂરું જે નવી એજ્યુકેશન પોલિસી છે એ બેઝિકલી તો ટીચર્સ પર જ ડિપેન્ડન્ટ જેવું થઈ ગયું, કે જેમ કે ટીચર્સે વધારે ટ્રેનિંગ લેવાની જરૂર છે. તો એના માટે આપણા શું પ્રયાસો છે? હા, ટીચરનું ઇન્વોલ્વમેન્ટ ખૂબ જરૂરી છે. ટીચરે બાહ્ય રહીને વિદ્યાર્થીઓને ખાસ કરીને એમનામાં એક્ટિવિટી, લર્નિંગ બાય એક્ટિવિટી દ્વારા કરાવવાનું છે, બરાબર. તો ટીચરને ટ્રેનિંગ માટે અત્યારે હાલ જે છે એના માટેના તમામ પ્રકારના પ્રયત્નો થયેલા છે. એમાં ક્લસ્ટર કક્ષાએ, બ્લોક કક્ષાએ સમગ્ર શિક્ષા દ્વારા ટીચર ટ્રેનિંગના જે છે એ કાર્યક્રમો કરવામાં આવે છે. વધુમાં ડિજિટલ માધ્યમો જે છે એના દ્વારા પણ ટીચરની ટ્રેનિંગ થાય, અને આ પ્રકારે NEP 2020 અંતર્ગત શિક્ષકે પોતાનામાં જે હવે, કારણ કે અભ્યાસક્રમ છે ને એ ટોટલી હવે આપણે લર્નિંગ આઉટકમ પ્રમાણે પ્રશ્નો પણ કેવી રીતે આપશે, એક્ઝામમાં જે પ્રશ્નો આવે છે એ મોટાભાગે લર્નિંગ આઉટકમ પ્રમાણે, એ પ્રમાણે એલોઝ જે છે એ પ્રમાણે ટીચરે જે પહેલાં ખાસ કરીને જે પરીક્ષા લેવામાં આવતી
એમાં રટણ ઉપર એટલે કે ખાસ કરીને જે રટ્ટા મારવા ગોખણ ઉપર વધારે ભાગ, જ્યારે હવે પરીક્ષામાં ખાસ કરીને લર્નિંગ આઉટકમ પ્રમાણે અત્યારે તૈયાર કરવામાં આવે છે મટીરિયલ, અને એ જ પ્રમાણે પ્રશ્ન તો એ પ્રમાણે આપણી એક્ઝામ્સ લેવાની મેથડ પણ ચેન્જ મેથડ થશે. ચેન્જ થઈ ગઈ છે. અત્યારે એ જ મેથડ છે જેના આધારે એમની ટ્રેનિંગ પણ એ જ રીતે આપવામાં આવે છે શિક્ષકને, અને એ જ પ્રમાણે એક્ઝામ પણ લેવામાં આવે છે. અને એ જ પ્રમાણે આ NASનો જે સર્વે થતો હોય છે, તો એની અંદર પણ આવતા જે પ્રશ્નો છે એ ખાસ કરીને ક્રિટિકલ થિંકિંગ ઉપર, સમજ અને ઉપયોજનને ભારમાં રાખીને, એને મુખ્ય કેન્દ્રમાં રાખીને એ પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવતા હોય છે. તો તમને શું લાગે છે કે આ જે નવી સિસ્ટમ એજ્યુકેશન પોલિસીસ છે એ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ ક્યાં સુધીમાં થશે? પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ જોવા જઈએ તો શરૂઆત થઈ ગઈ છે, પરંતુ એના માટે ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે હજુ પણ જે લેવલે કરવાની જરૂર છે તે કરવું પડશે. કારણ કે આમાં છે ને 5+3+3+4 છે, જેની અંદર શું થશે, નર્સરી એટલે કે ધોરણ 2 સુધીનો એક વર્ગ, પછી ધોરણ 3 થી 5 છે, 6 થી 8 છે, અને 9, 10, 11, 12 છે. તો એમાં નર્સરી એટલે કે આંગણવાડી કહીએ છીએ આપણે, આંગણવાડી અથવા નર્સરી જે બાલવાટિકા સુધીનો વર્ગ છે, એને ધોરણ 2 સુધીનો એક ભાગ છે, એને એક જ કેમ્પસમાં રાખી શકાય એ પ્રકારના પ્રયાસો કરવા પડશે. આંગણવાડીની ભરતી અત્યારે અલગ બીજા વિભાગ પાસે છે, આંગણવાડી અલગ રીતે થતી હોય છે, અને ધોરણ 1, 2 જે છે એમાં PTC એની લાયકાતવાળા શિક્ષકો, જે અમારા જેને કહેવાય કે ડાયરેક્ટર પ્રાઇમરી થ્રુ થતું હોય છે. તો આ બધામાં એક કેમ્પસમાં આ પ્રકારે કરી એના અભ્યાસક્રમો અત્યારે તૈયાર કરવા માટેનું લગભગ મોટું આયોજન થયું છે, કારણ કે કરિક્યુલમ ખૂબ અગત્યનો છે. નવી એજ્યુકેશન પોલિસી જે છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એમાં કરિક્યુલમ બહુ અગત્યનો છે. એટલે ઘણા બધા માળખાગત જે ફેરફારો જે છે અભ્યાસક્રમમાં એ કરવામાં આવશે. એના આધારે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે. શિક્ષકોની ટ્રેનિંગ સતત પણ ચાલુ રહેવી જરૂરી છે, અને આ થશે એ પ્રમાણે આવનારા સમયમાં એમ કહેવાય છે 2030 સુધીમાં જે છે એને મોટાભાગે આપણે એને અમલમાં મૂકી દઈશું. જી બિલકુલ, તમે જે કીધું એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે જ્યારે ભારત અગર વિશ્વગુરુ બનવા ને હરોળમાં છે, તો એના માટે નવી એજ્યુકેશન પોલિસી જે છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવવાની છે. જી બિલકુલ. યસ, તમે જે તમારી વાતમાં કીધું એ પ્રમાણે આપણે થોડીક એ ચર્ચા કરીએ કે જે પ્રાઇવેટ સ્કૂલોમાં RTEના જે સ્ટુડન્ટ્સની ભરતી થાય છે, તો એ કેવી રીતના હોય છે? રાઇટ ટુ એજ્યુકેશન છે ને, એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર એકચ્યુઅલી આમ તો મફત અને ફરજિયાત શિક્ષણનો જે અધિકાર છે તમામ બાળકોને 6 થી 14 વર્ષના તમામ બાળકને છે, ચાહે સરકારીમાં ભણતા હોય, ગ્રાન્ટેડમાં ભણતા હોય કે સેલ્ફ ફાઇનાન્સમાં ભણતા હોય. મફત અને ફરજિયાત શિક્ષણ. સ્વનિર્ભરની અંદર મફત શિક્ષણ ના હોય, એટલા માટે એમાં 25% સીટ જે છે એ એની RTE અંતર્ગત એ બાળકોને મફત ભણાવવાના હોય. એમના માટે સરકાર જે છે એની મહત્તમ જે ફી હોય જે લેતા હોય એની 13,675 વાર્ષિક એને સ્કૂલના આપે છે. એટલે સરકાર એને સ્કૂલને ફી ચૂકવે છે બાળકના વતી, અને બાળકને 3,000 રૂપિયા સ્કોલરશીપ પણ આપે છે, જેને યુનિફોર્મ અને નોટબુક વગેરે. એ સ્કોલરશીપ સ્કૂલ થ્રુ હોય છે? ના, એમાં કેવું હોય છે કે RTE અંતર્ગત અમે અમદાવાદ શહેરમાં એક DBMS સોફ્ટવેર બનાવ્યું છે, પણ એકચ્યુઅલી સરકાર જે છે ડાયરેક્ટર પ્રાઇમરીમાંથી એની ગ્રાન્ટ દરેક વિદ્યાર્થી દીઠ એની હાજરી 80% હોય ગત વર્ષમાં, તો એના પ્રમાણે એને 3,000 લેખે એને સ્કોલરશીપ જે છે એ DOને એના એકાઉન્ટમાં આપવામાં આવતી હોય છે, અને એના પછી વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં 3,000 રૂપિયા સીધા જ ડાયરેક્ટ પેમેન્ટથી જે છે એ આપવામાં આવતા હોય છે. એટલે એ વિદ્યાર્થીને 3,000 સહાય આપવામાં આવે છે, જ્યારે સ્કૂલને 13,675 જે મહત્તમ છે. ઘણી સ્કૂલની ઓછી ફી હોય તો એમને ઓછા આપવામાં આવે, પણ એ રીતે RTના વિદ્યાર્થીઓ જે છે એ ફાળવવામાં આવતા હોય છે. એટલે જેમ કે લાસ્ટ યર ધોરણ 1માં જેટલો ઇન્ટેક હોય એ ઇન્ટેક અમે એડવાન્સમાં જાણી અમારા પોર્ટલ પર પણ હોય છે. એના આધારે અમે ફાઇનલ ફિગર નક્કી કરીએ છીએ, અને એ જ પ્રમાણે સરકાર જાહેરાત આપે છે ડાયરેક્ટ પ્રાઇમરી વિભાગમાંથી RTની, અને એ પછી એમના ફોર્મ ભરે છે વાલીઓ. 6 લાખ અત્યારે આવકની મર્યાદા કરેલી છે, 6 લાખ સુધીના હોય, અને એમના 6 કિલોમીટર સુધીનો જે વિસ્તાર હોય છે એ વિસ્તારની અંદર એમને પ્રવેશ માટે ફોર્મ ભરી શકે. અને એમાં કેટેગરીઝ હોય છે, 13 પ્રકારની આખી કેટેગરી હોય છે, જેમ કે અનાથ હોય, દિવ્યાંગ હોય, વિધવા, ત્યક્તા, એ રીતે કેટેગરી SC, ST, OBC એ પ્રમાણે ઓટોમેટિકલ આખું સોફ્ટવેર જ છે, ઓટોમેટિકલ એમની પસંદગી થાય. એક જ જગ્યાએ 5 જણાએ ભર્યું છે, પસંદગી આપી છે, તો એમાં એવું થાય કે 5માં સૌથી પહેલા કોણ છે, ભાઈ વિધવા છે, અનાથ છે, દિવ્યાંગ બાળક છે, એવી આખી ક્રમાનુસાર પસંદગી ઓટોમેટિકલ સોફ્ટવેરમાં કરે.
અને પછી એમનું તેઓ મેરિટમાં એની પસંદગી ઓટોમેટિક થતી હોય છે અને એ રીતે પ્રવેશ થાય. આરટી લાગુ કર્યા પછી જે આર્થિક રીતે પછાત બાળકો છે એમનામાં કંઈક સુધાર આવ્યો? જે ચોક્કસ આરટીના વિદ્યાર્થીઓ ઘણી બધી સ્વનિર્ભર શાળાઓમાં ભણીને, ગરીબ વિદ્યાર્થીઓ મફત ભણીને સરકારની સહાય લઈને ઘણી સારી પોતાની લાયકાત મેળવી શક્યા છે. એ ચોક્કસ બાબત છે. ઘણી વખતે વધુ આવક હોય, ઇન્કમ ટેક્સ રિટર્ન ઊંચા હોય, સારી ભૌતિક સગવડો ધરાવતા હોય એવી પણ ફરિયાદો આવે છે અને એના આધારે અમે એ જે શાળાઓ દ્વારા જે દરખાસ્ત કરવામાં આવે કે ભાઈ આમની વધુ આવક છે અને ખોટી આવક બતાવી અને તેઓએ પ્રવેશ લીધો છે તો એમની સામે અમે કાર્યવાહી કરીએ અને જરૂરિયાતમંદ ગરીબ અને વિદ્યાર્થીઓ હોય એમને જ 6 લાખથી ઓછી, અત્યારે 6 લાખ છે તો 6 લાખથી ઓછી આવક ધરાવતા હોય તેમના માટેનો જ એ જે છે એ હક રહે અને તેમને પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે, તેમના પ્રત્યે કોઈ ભેદભાવ ન કરવામાં આવે અને તમામ બાળકો જે બાકીના બાળકો છે એમની સાથે જ એ બાળકો ભણી શકે તે પ્રકારની શાળાઓમાં વ્યવસ્થા છે કે નહીં તો એ પ્રમાણે અમે એની પણ દેખરેખ રાખતા હોઈએ છીએ. એવી પણ ફરિયાદો ઘણીવાર ઉઠે છે તો અમે એમાં જે તે શાળાઓને કે અલગ બેસાડી કે અલગ પ્રકારે બાયસ રાખી જો એ પ્રકારે પ્રયત્ન કરતા હોય તો એ શાળાઓ સામે અમે કાર્યવાહી પણ કરી છે. એટલે ઘણી વખત કેવું થાય, ઘણી CBSE સ્કૂલ એવી હોય કે જેમની ફી ઊંચી હોય, 50-60 હજાર કે 1 લાખ રૂપિયા ફીસ હોય અને આ બાળક ગરીબ બાળક હોય એટલે એના પ્રત્યે ઘણી વખતે આવો ભેદભાવ રાખવાની ફરિયાદો આવે તો અમે તાત્કાલિક એને દૂર કરાવી અને સમજાવી અથવા તો જરૂર પડે તો દંડ કરીને પણ એમને દૂર કરીએ છીએ. હા, શાળાઓ દ્વારા જો રજૂઆત આવે કે વધુ આવકવાળા આવ્યા છે અને દરખાસ્ત આવે તો અમે એમને પણ કાયદેસર આરટીમાંથી એમને દૂર કરીએ છીએ જે તે વર્ષમાંથી અને એમની સામે પણ ફરિયાદ દાખલ કરવા માટે શાળાને અધિકૃત કરીએ છીએ. બિલકુલ. એટલે આરટીનું પોર્ટલ તો એકદમ જબરદસ્ત જ છે. આરટીના પોર્ટલથી અમે જે ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર બનાવ્યું છે DBMS એના ઉપરથી તો એટલું છે કે અઠવાડિયામાં પેમેન્ટ બાળકના ખાતામાં અને બીજા 1 અઠવાડિયામાં શાળાના ખાતામાં. પહેલું બાળકને મળી જાય પછી શાળાને મળી જાય. સમગ્ર રીતે જોવા જઈએ તો પહેલા આ સિસ્ટમમાં ખૂબ લેન્ધી પ્રોસેસ હતી, 6 મહિના લાગતા હતા. એને અમે આ એક સોફ્ટવેરથી ફટાફટ એના ખાતામાં, કારણ કે એડવાન્સમાં એકાઉન્ટ ડિટેલ્સ લઈ લીધેલી હોય છે એટલે બાળકને સીધો લાભ એનો થાય છે. જી બિલકુલ. એટલે આમ જોવા જઈએ તો પહેલાની શિક્ષણ પદ્ધતિ જે હતી જે 10 વર્ષ પહેલા અને અત્યારે એમાં ઘણો બધો ચેન્જીસ આવ્યો છે અને ડાયરેક્ટલી છોકરાઓને મળી જાય બાળકોને એટલે એમાં કોઈ તકલીફ નથી પડતી. જે આર્થિક રીતે પછાત બાળકો છે એ પણ એનો લાભ લઈ શકે છે અને બીજા લોકો પણ એનો લાભ લઈ શકે છે. પણ હંમેશા એક વાત તમે જે તમારી જે ફીઝની કરી તો આજે ફીઝના લેવલ્સ ઘણા બધા અલગ અલગ છે. ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલ્સમાં પણ ફીઝના લેવલ્સ બહુ બધા ડિફરન્સ હોય છે. ફી રેગ્યુલેટરી કમિટી પણ એની અંદર ઇન્વોલ્વ હોય છે ફીઝ નક્કી કરવામાં અને પણ ઘણી વખત એવી કમ્પ્લેન્ટ્સ પેરેન્ટ્સની આવતી હોય છે કે ફી રેગ્યુલેટરી કમિટી પ્રમાણે ફીઝ નથી લેવાતી કાં તો સ્કૂલ ગમે તે રીતના ફીઝ વસૂલે છે. તો એના પર તમારું શું કહેવું છે? એના પર ડીઓ કચેરી શું કાર્યવાહી કરે છે? જી બિલકુલ, આપનો પ્રશ્ન આ બહુ જ અગત્યનો છે. અત્યારે જેને કહેવાય ને કે કરંટ ઇસ્યુઝમાં શહેર કક્ષાએ હું જે ફેસ કરી રહ્યો છું અને વાલીઓ પણ ફેસ કરે છે બરાબર, એ છે FRC દ્વારા નક્કી કરેલી ફી કરતો શાળાઓ વધુ ફી લે છે, શાળાઓ ફીઝમાં લૂંટે છે એવા આક્ષેપો વારંવાર થતા હોય છે અને એ ફરિયાદો અમારા પર આવે છે અને અમે એનું સોલ્યુશન પર લાવીએ છીએ. FRC એક્ટ આવ્યો 2017માં, એના પછી FRC કમિટી બની અને એ કમિટીમાં દરેક શાળાએ પોતાની ફીસ જે છે એ એમાં નક્કી કરાવવાની હોય છે. FRC કમિટી ફીસ નક્કી કરે તો એમાં 15,000, 25,000 અને 30,000 એમ 3 સ્ટેપ નક્કી કરેલા છે. એનાથી ઓછી હોય જેમ કે પ્રાથમિકો 15,000થી ઓછી તો એને એફિડેવિટ કરવાનું હોય, એને બાકીના રિપોર્ટ આપવાની જરૂર નથી, બીજા ઓડિટ રિપોર્ટ વગેરે. એવી રીતે માધ્યમિક કક્ષા માટે 25,000 રાખ્યા છે અને ઉચ્ચતર માધ્યમિક માટે 30 રાખ્યા છે. પણ છતાં શાળાઓ જે છે એ આનાથી વધુ, એમ કે CBSE સ્કૂલ હોય તો એની ફીસ છે એને પ્રપોઝલ દ્વારા એટલે કે દરખાસ્ત કરવી પડે અને દરખાસ્ત કરે તો FRC આપે પણ છે કારણ કે સ્કૂલ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના ખર્ચ વગેરે એની અંદર એને બતાવવાના હોય છે અને એના આધારે એને FRCમાં દરખાસ્ત કરવાની છે અને FRC એને મંજૂર કરે છે. FRCનો નિયમ એ છે કે દરેક શાળાએ નોટિસ બોર્ડ ઉપર જે છે એ FRCનો જે ઓર્ડર આવેલો હોય એને દર્શાવવો પડે. વેબસાઇટ હોય સ્કૂલની તો સ્કૂલની વેબસાઇટ ઉપર મૂકવો પડે. વાલીઓને ટૂંકમાં જાણ કરવી પડે. ઘણી બધી શાળાઓ આમાં
એવું કરે કે એને છુપાવવાનો પ્રયત્ન કરે. ક્યાંક વાલીઓને એવી બાબતોની નથી ખ્યાલ, એ બાબતની પણ વાત કરી લઉં કે એક્ટિવિટીઝ, શાળાઓ શું કરે, એક્ટિવિટીઝના નામે ફીસ લેતા હોય છે. અને જો કે શિક્ષણ વિભાગે પત્ર કર્યો છે એટલે લઈ શકે, પણ એક્ટિવિટીઝ જે છે 9 પ્રકારની એક એક્ટિવિટીઝ આપેલી છે, એને એ લોકો આ એફઆરસીની નક્કી થયેલી જે ફી હોય છે એના ઉપરાંત લઈ શકે છે. એટલે એફઆરસીમાં ધારો કે 1 લાખ રૂપિયા નક્કી થયા છે, તો 1 લાખ ઉપર એક્ટિવિટીઝની ફીસ, ઘોડે સવારી, સ્વિમિંગ ને એવું બધું જે વધારાનું કરી અને વાલીઓને પછી એના ઉપર પ્રેશર કરીને કે આમ તો ઓપ્શનલ છે, ફરજિયાત નથી, ફરજિયાત ના લઈ શકાય, પણ ઓપ્શનલ તરીકે એ એક્ટિવિટીઝની ફી શાળા કક્ષાએ લઈ શકતો હોય છે. એટલે એ બધું થઈને એની વધારે થાય એટલે વાલીઓને એવું લાગે કે અમારી વધુ ફી લેવામાં આવે છે. તો આપના માધ્યમથી એક બાબત ચોક્કસ કહી દઉં કે એકચ્યુઅલી નક્કી કરેલી એફઆરસીની ફીસ તમે લઈ શકો, બરાબર. ને હવે તો એવું થઈ ગયું કે તમે જો એફઆરસીના ઓર્ડરમાં, અગાઉ ઓર્ડરમાં થઈ ગયું એને ટર્મ ફી, 2 ટર્મની 2 ટર્મ ફી, અને એક એડમિશન, ન્યૂ એડમિશન હોય તો તમે ન્યૂ એડમિશન, બરાબર, આટલું તમે વધારાનું લઈ શકતા હતા. એટલે જૂનો ઓર્ડર હોય ને તો એને તમે લઈ શકો, પણ હમણાં સુપ્રીમ કોર્ટની જજમેન્ટ આપી દીધું છે કે એમાં કોઈ પણ વધારાની ફી તમે ના લઈ શકો. એટલે એફઆરસીની નક્કી થયેલી ફી ઉપરાંત જે પ્રકારે આ લૂંટવાનું જે રીતે કહે છે, જુદી જુદી રીતે યુક્તિ પ્રયુક્તિઓ શાળાઓ કરે છે, કારણ કે ખરેખર તો શાળા એ તો મંદિર છે, આમ જોવા જઈએ તો મંદિરો સમાન 3 પ્રકારનું અલગ અલગ પ્રકારનું એવું વાતાવરણ બની ગયું છે. આજે એવું જોઈએ ને, તમે જેમ કીધું શાળા એ મંદિર સમાન છે, પણ શાળા પણ એક બિઝનેસ જેવું આજે બની ગયું. જી બિલકુલ, તમારી વાત સાચી છે કે જાણે અત્યારે ઘણી બધી એવી શાળાઓ છે કે જેને આપણે એ બિઝનેસ કરતા હોય એવું લાગે, એને મોટું ઇન્ડસ્ટ્રી સમજી બેઠા છે, બરાબર. અને અલગ અલગ 2 પાળીમાં શાળા ચલાવવી, વધુ વર્ગો, આ બધી મંજૂરી લઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટું કરી, વાલીઓને ઇમ્પ્રેસ કરી, એમની શાળાને એક બ્રાન્ડ બનાવી, વિદ્યાર્થીઓના ગ્રાહક માનવા. ખરેખર એક ગ્રાહક નહીં, વિદ્યાર્થી તો દેવતા છે. સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ ઘણી બધી એવી બતાવું, અને ખાનગી પણ એવી કેટલીક છે કે જે બિલકુલ વિદ્યાર્થીઓને લગતી જ ફી લેતી હોય છે. સાર્વજનિક ટ્રસ્ટો હોય ઘણા બધા કે જેમાં નફો મહત્વનો ના હોય. સરકારી અને ગ્રાન્ટેડમાં તો ફીસ લગભગ ના હોય, સરકારીમાં તો બિલકુલ ના હોય, ગ્રાન્ટેડમાં થોડી ઘણી લઈ શકાય ફી વિકલ્પથી, પણ એનું પ્રમાણ સરકારે નક્કી કરેલું છે, એ 1000-2000 સુધીની. પણ ખાનગી સ્કૂલોમાં પણ 2 પ્રકાર થઈ ગયા છે. એક છે કે ઓવર કે ઇન્ટરનેશનલ આઈબી બોર્ડ, પછી સીબીએસઈમાં પણ એક આમ રોયલ, અને બીજો એક એવો વર્ગ છે મધ્યમ પ્રકારના ખાનગી સ્કૂલમાં ભણી શકાય છે. પણ યુક્તિ પ્રયુક્તિ કરી અને પ્રવૃત્તિઓના નામે, હું તો વાલીઓને એટલું કહું છું, જો કે ઓપ્શનલ છે એટલે આપણે બહુ વાત એ બાબતે એવું ના કહી શકીએ, એને લેવું હોય ફરજ પાડતા હોય ને મારા પાસે ફરિયાદ આવે તો હું ચોક્કસ કાર્યવાહી કરી શકું. કચેરીમાં ફરિયાદ આવે તો અમે તો સારથી હેલ્પલાઇન પણ આપેલી છે, અમારો નંબર જારી કર્યો છે કે ભાઈ કોઈ પણ શાળા કક્ષાએ જો તમને ફીસ બાબતમાં કે આરટીના વિદ્યાર્થીઓ કે બીજા કોઈને પણ કર્મચારીને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો એમાં તમે વોટ્સએપ દ્વારા ખાલી મેસેજ જ કરશો તો પણ અમે કાર્યવાહી કરીશું. તો શું એ કાર્યવાહી થાય છે કે ખાલી પેપર પર? ના, બિલકુલ. અમે તો અત્યાર સુધી જેટલી પણ આવી ફરિયાદો આવી છે એની સામે કાર્યવાહી કરી છે. અને શાળાઓ એટલે તો ડરીને કે ભાઈ સરકારના જે નિયમો છે એના પ્રમાણે જો ક્યાંક ઉપરવટ કરીશું તો એ કાર્યવાહી થશે, દંડ થશે. હમણાં તાજેતરમાં 4 સ્કૂલોને 5-5 લાખ રૂપિયા દંડ થયો છે. એટલે દંડ બાબતમાં અમે બિલકુલ, અને 10-10 હજારના તો ઘણા બધા દંડ કરીએ છીએ. પણ મેં તમને આ ફીસ બાબતમાં એટલે ચોખ્ખું કરું છું કે વાલીઓ જે છે ને એમને એક્ટિવિટીઝનું ફરજ ન પાડી શકાય. પણ શાળાઓ શું કરે છે, કેટલીક વખત એ મોનોપોલી, અમુક સ્કૂલમાં એડમિશન લેવા માટે તમે જુઓ તો લાઈન લાગે, એવું કે વાતાવરણ એવું ઊભું કરે, બ્રાન્ડ એવી ઊભું કરે કે જે કરે, એમાં એક્સ્ટ્રા ફીસ આ લોકો લેતા હોય છે. પણ શિક્ષણ વિભાગનો પરિપત્ર છે એટલે આપણે એમાં એવું કંઈ કરી શકતા નથી. પણ હવે નવામાં સત્ર ફી નહીં લઈ શકે, ટર્મ ફી, 2 ટર્મ ફી પણ નહીં લઈ શકે, ન્યૂ એડમિશન પણ નહીં લે. જે કંઈ છે એફઆરસીની ફીસ ઉપર બહાર જઈ શકાતું નથી. અન્યથા આવી કોઈ ફરિયાદ આવે તો એની સામે એફઆરસી કમિટી છે ને એ પણ કાર્યવાહી કરે છે. તો એફઆરસી જે છે, ફીસ રેગ્યુલેટર કમિટી, એમાં સ્કૂલ્સ પોતાની ખર્ચા બતાવે છે કે આટલા મારે ખર્ચા છે ને એ પ્રમાણેની ફીસ એફઆરસી નક્કી કરે છે. અને જો એ પ્રમાણેના ખર્ચા પ્રમાણેની ફીસ નક્કી થતી હોય તો સ્કૂલે એક્સ્ટ્રા રૂપિયા લેવાની જરૂર જ ક્યાં પડે? બિલકુલ, એટલા પ્રમાણે જ નક્કી થાય છે. પણ કીધું ને, બિઝનેસ સ્કૂલ જે છે એ જે એક ભાગ એવો છે કે જે માત્ર બિઝનેસ સમજી, ઇન્ડસ્ટ્રી સમજી કેવી રીતે વધુ ફી લેવી,
બસ એની યુક્તિ પ્રયુક્તિ કરતી હોય છે. પણ હવે એક્ટિવિટીઝના નામે છૂટ આપી એટલે હવે એ પેરેન્ટ્સે સમજવું પડે કે ઓપ્શનલ છે, આપણને લેવી કે ના લેવી એક્ટિવિટી આપણા ઉપર આધાર છે, બરાબર. બાકી એફઆરસી ઉપર કોઈ પણ પ્રકારની વધારાની ફી લઈ શકાતી નથી. એ ઓડિટ રિપોર્ટ વગેરે એમને આધારો નક્કી કરેલા હોય, એ જે મૂક્યા હોય ને એના આધારે જ કમિટી ફી નક્કી કરે છે. ઓકે, ઘણી વખત સ્કૂલ એવી કમ્પ્લેન કરતી હોય છે કે એફઆરસીમાં એક્સ અમાઉન્ટ એમણે અપ્લાય કરી હતી, પણ એનાથી ઘણી જ ઓછી એમને ફીસ લેવા માટેની મંજૂરી મળી છે, તો એવા ટાઈમે સ્કૂલે ક્યાં જાઓ? એના માટે રિવિઝન કમિટી છે. સ્ટેટ લેવલે ફીઝ રિવિઝન કમિટીમાં એમણે જે છે એમને અરજી કરી શકે છે, દરખાસ્ત કરી શકે છે. એટલે એફઆરસીમાં પણ એમને અન્યાય થયો તો ત્યાં જઈ શકે છે. એટલે એ રીતે પણ જોગવાઈ કરેલી છે. ઓકે, એટલે સ્કૂલ માટે અને પેરેન્ટ્સ માટે બંને માટે એક પ્રોપર નિયમ છે. શાળા કક્ષાએ 12 નોટિસ બોર્ડ પર મૂકવાનું, એફઆરસી કરતા વધુ ફી ન લઈ શકે, એક્સ્ટ્રા એક્ટિવિટીઝ એ ઓપ્શનલ છે. આ બધી બાબતો છે ને પેરેન્ટ્સ ઘણી વખત જાણતા નથી હોતા, અને પછી ફીસ વધારે લીધીની ફરિયાદ કરે. હા, ચોક્કસ ફરિયાદમાં વ્યાજબી પણ હોય તો એ શાળાઓને ચોક્કસ પકડીને એમની ફીસ પરત પણ કરાવી છે. જેટલી પણ લીધેલી હોય ને એ પરત પણ કરાવી છે. અમદાવાદની જ શાળાઓમાં ફીસ પરત કરાવ્યાના ઘણા બધા દાખલાઓ અમને કરાવ્યા છે. બરાબર, એ તો બિલકુલ સાચી વાત છે કે ઘણી વખત આપણે જોયા જ છે કે ઘણી જગ્યાએ આપણે સ્કૂલ્સને પણ અત્યારે નોટિસ આપેલી હોય ને બધું છે. થોડીક વાત કરીએ કે સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓ હોય છે અને એમની સેફટી ને સિક્યોરિટી માટે ડીઓ કચેરી શું પગલાં લેતી હોય છે? જો શાળા સલામતી 2016 જે પોલિસી આવી, એના પછી 2017માં ડાયરેક્ટર પ્રાઇમરીએ પણ પત્ર કરી વિગતે તમામ શાળાઓમાં ફાયર સેફટી, સ્કૂલમાં વિદ્યાર્થીઓની સેફટી, જેમ કે એમની સીડીઝ હોય, ક્લાસરૂમ હોય, ડોર્સ હોય, બરાબર, ઇલેક્ટ્રિકલ જે ઓડિટ છે શાળા કક્ષાએ એ થવું જોઈએ. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની તમામ સલામતીને પૂરેપૂરી એની ખાતરી શાળાના સંચાલકની જવાબદારી હોય છે. ગ્રાન્ટેડ હોય તો પણ અને સેલ્ફ ફાઇનાન્સ હોય તો પણ, સરકારી હોય તો એમાં સરકારના જે તે પ્રિન્સિપાલની સંપૂર્ણ જવાબદારી છે જ. એટલે એ માટે અમે વિવિધ એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ અને શાળાએ પણ આ પ્રમાણે કરવું પડે. જેમ કે ફાયરને લઈને ફાયર એનઓસી દરેક શાળાની ફરજિયાત છે. ફાયર એનઓસી રિન્યૂ કરવાની ત્યારે રિન્યૂ કરાવવી પડે. એના જે એક્સટિંગ્વિશર પૂર્ણ થઈ ગયા હોય તો એ પણ ભરાઈ દેવા પડે. દરેક શિક્ષકોને અને વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવી પડે. તો આ બધી બાબતો શાળા કક્ષાએ થાય છે કે નહીં એની અમે મોનિટરિંગ કરીએ, એનું અમે દેખરેખ રાખીએ છીએ. ઉપરાંત અમે આ સાથે સાથે સ્કૂલ સેફટીના કાર્યક્રમો પણ કરીએ, રોડ સેફટીના પણ કાર્યક્રમો કરીએ છીએ, જેથી કરીને વ્હીકલ લઈને જે બાળકો આવતા હોય છે તો એ પણ ખાસ કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી અમે રોડ સેફટી માટે જે ડિપાર્ટમેન્ટ છે એની સાથે રહીને, પોલીસ સાથે રહીને, ટ્રાફિક પોલીસ સાથે રહીને, ફાયરની ટીમની સાથે રહીને અમે અવેરનેસના કાર્યક્રમો કરતા હોઈએ છીએ. અને સમયાંતરે આ પ્રકારની જે સૂચનાઓ આવતી હોય છે વડી કચેરીથી એ પણ અમે શાળાઓમાં મોકલતા હોઈએ છીએ અને શિક્ષકોને પણ અમે આ બાબતે ટ્રેન કરીએ છીએ, તાલીમ આપીએ છીએ, જેથી કરીને પ્રાર્થના સમયમાં પણ એ લોકો અથવા પિરિયડમાં પણ વિદ્યાર્થીઓને ખાસ કરીને જે છે એ આનું પૂરું માર્ગદર્શન આપવામાં આવે. બિલકુલ, તમે આજે કહો છો એ બધી સિસ્ટમ તો હોય જ છે, પણ તે છતાં ઘણી વખત એવી પ્રોબ્લેમ્સ આવે છે કે કોઈક સ્કૂલમાં ફાયર થઈ ગયું, કોઈક સ્કૂલમાં કોઈક સેફટી રૂલ્સ બ્રેક થયા અને એ પછી ગવર્મેન્ટ એક્શન લે છે. જી ના, એટલે પહેલાં તો અમે પૂરેપૂરું મોનિટરિંગ કરીએ છીએ, પણ છતાં પણ માની લો કે આવું બને અને કોઈ એવી ઘટના બની જાય તો પછી તાત્કાલિક અસરથી એ બાબતે ઘટના બન્યા પછી શાળાનો ખુલાસો, નોટિસ આપી, એના પછી એને જો એક્શન સ્કૂલ લેવલથી કોઈ ના લીધા હોય તો ચોક્કસ એ સ્કૂલ સામે અમે કાર્યવાહી કરીએ, બરાબર. પણ બાળકોની સલામતી એ તો પ્રાથમિકતા છે, સરકારની પ્રાથમિકતા છે. બાળકોનું ઉત્તમ શિક્ષણ મળે, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સલામત શિક્ષણ મળે. સલામતી પણ એટલી જ જરૂરી છે. અમદાવાદની ઘટના હમણાં તમારે ધ્યાન પર હશે, ત્યાર પછી આપણે જે કંઈ એક્શન લીધા એમાં આપણે બાળકોની જે છે એ સલામતીને લઈને જ લીધા છે. કોઈ પણ પ્રકારની લાપરવાહી કોઈ પણ સ્કૂલની નહીં ચાલે. એક ક્વેશ્ચન એમાં એવો આવે કે કોઈ સ્કૂલ છે જેનું વહીવટીકરણ પ્રોપર નથી થઈ રહ્યું, જે રૂલ્સ છે ફોલો નથી કરી રહી, ઘણી વખત નોટિસ આપ્યા છતાં પણ કદાચ એ રૂલ્સ ફોલો નથી કરી રહી, અને એ સ્કૂલમાં ઓલરેડી સ્ટુડન્ટ્સ પણ બહુ બધા ભણી રહ્યા છે, બહુ બધા વિદ્યાર્થીઓ છે, તો એવા ટાઈમે ડીઓ કચેરી શું કરે? જી બિલકુલ, સેફટીને લઈને મેં તમને પહેલાં પણ કીધું, ક્યાંક પણ પ્રોબ્લેમ આવે તો એની પાસે એનો ખુલાસો માગી અને જો એ બાબતે જો એ દોષિત ઠરે
તો ભલે ને વિદ્યાર્થી સંખ્યા વધારે હોય, વિદ્યાર્થીનું શિક્ષણ ક્યાંય જોખમાય નહીં. એ શિક્ષણ કાર્ય ચાલુ જ રહે. અમદાવાદની તમારી ઘટનામાં સ્કૂલનું શિક્ષણ ચાલુ કર્યું, શાળાકીય શિક્ષણ જે છે એને એમાં ક્યાંય તકલીફ ના પડે એ માટે એ ચાલુ રાખાય અને એને સરકાર હસ્તક વહીવટ બરાબર અથવા અન્ય ટ્રસ્ટને સોંપવા માટેની જોગવાઈઓ છે. એટલે એવું નથી કે માની લો કે ખાનગી સ્કૂલ છે તો ખાનગી સ્કૂલ મનમાની કરે એવું નહીં ચાલી શકે. ખાનગી સ્કૂલની પણ જો મનમાની સામે આવી તો એને પણ સરકારના નિયમ પ્રમાણે સરકાર હસ્તક વહીવટ લેવાની જોગવાઈ છે. એટલે એ રીતે તો કોઈ પણ પ્રકારે કોઈ નહીં કરી શકે. જો બાળકોની સલામતીમાં પૂરેપૂરું ધ્યાન આપવું પડે. એ જે તમે વાત કરી કે વધુ વિદ્યાર્થી સંખ્યા છે, વધુ વિદ્યાર્થી સંખ્યા હોય તો વિદ્યાર્થી સંખ્યા પ્રમાણે જ એને મેદાન, એને વર્ગખંડો, એની સગવડો એ બધું જે છે એને એ પ્રમાણે હોવું જોઈએ. અને એમાં જો એ પૂરેપૂરું એની સલામતી માટે ધારો કે બાળકોની ઘણી વખતે 2 પાડી શાળા ચાલતી હોય છે. અમદાવાદમાં તો ઘણી વખતે આપણે જોઈએ છે, શહેરોમાં બધે તો ડબલ પાડી શાળાઓમાં બાળકોને આવવા જવાના સમયમાં શિક્ષકો પણ ઇન્વોલ્વ રહીને બાળકો છેક ચાંપા સુધી જઈને એમની ગાડીમાં બેસે ત્યાં સુધીની સંપૂર્ણ રીતે જવાબદારી જે છે એ જે તે શાળાએ વ્યવસ્થા ગોઠવવી પડે. એને પોતાનો અન્ય સ્ટાફ રાખીને કરે, સિક્યુરિટી રાખીને કરે કે જે રીતે કરે. એવું નહીં કે પછી 11,000 વિદ્યાર્થીઓ છે અને 10,000 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે શાળામાં અને ખાલી આવી અને પોતાની રીતે જતા રહે, કોઈ જવાબદારી નહીં. એ બિલકુલ ચાલી ન શકે. સરકાર હસ્તક વહીવટ લઈ શકાય છે. અગાઉ ભૂતકાળમાં ઘણા બધા લીધા છે. તાજેતરમાં પણ અમે આગળની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. બિલકુલ. તમે જે પ્રમાણે સેફટીની વાત કરી તો બીજી એક સેફટી પોર્શન આવે છે કે જ્યારે શાળાના વિદ્યાર્થીઓ કોઈ પ્રવાસમાં જાય છે તો જ્યારે કોઈ પ્રવાસમાં જાય અને ત્યારે કોઈ પ્રોબ્લેમ થાય કે ત્યારે કોઈક ઇસ્યુ ક્રિએટ થાય તો ત્યારે શું કરીએ આપણે? ડીઓ કચેરી શું કરે? જી, પ્રવાસ અંગેની જે પહેલા મંજૂરી માટે જે ફેરફાર થયો છે તે આપને જણાવી દઉં. એ પ્રવાસમાં પહેલા મંજૂરી માટે એવું હતું કે ડીઓ કક્ષાએથી એમને મંજૂરી લેવી પડે અને રાજ્ય બહાર જ્યારે જો પ્રવાસ કરવાનો હોય તો એમને ડાયરેક્ટર પ્રાઇમરીમાં ગાંધીનગર કક્ષાએથી મંજૂરી લેવાની થાય. હાઈસ્કૂલ હોય તો કમિશનર શાળાઓની કચેરીમાંથી લેવાની થાય. પરંતુ હમણાં જે નિયમ બદલાયો છે, જે રીતે હમણાં એક ઘટના બની હતી વડોદરાની, ત્યાર પછી બધી જે એક નિયમો માટે મંથન માટે ચિંતન માટે કમિટી બનીને ત્યારબાદ એક પરિપત્ર જારી કર્યો અને એમાં સ્પષ્ટ કર્યું કે દરેક શાળાએ પોતાની જવાબદારીપૂર્વક પ્રવાસ કરવાનો થાય. શિક્ષકોએ પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે જવાનું હોય, સાથે સાથે જે ટ્રાન્સપોર્ટેશન હોય, જે વાહન લઈને જવાના હોય એ ખરેખર એની સેફટીનું પ્રમાણપત્ર છે કે નહીં, એમાં પોલીસનું જે છે એ પ્રમાણપત્ર પણ એમને લેવાનું હોય, પોલીસની જાણ પણ કરવાની હોય. આ બધું કમ્પ્લીટલી કરવાનું થાય અને ડીઓ કક્ષાએ આ બધા પ્રમાણપત્ર સાથે ચેકલિસ્ટ સાથે એમને જાણ કરવાની હોય. હવે મંજૂરી લેવાનું રહેતું નથી, માત્ર જાણ કરવાની ડીઓ કક્ષા સુધી છે. જાણ કર્યા વગર જાય તો એની સામે કાર્યવાહી થાય, પણ જાણ કરવી જરૂરી છે. એના ચેકલિસ્ટ પ્રમાણેના ડોક્યુમેન્ટ જે છે એ પ્રમાણે પણ એણે મેળવેલા હોય અને એ પ્રમાણે એ પ્રવાસ કરે. એમાં રાજ્ય બહાર ધારો કે કરવાનો હોય છે તો એના માટે 15 દિવસ પહેલા એને જાણ કરવી પડે, જેથી કરીને અમે પણ અમારી વડી કચેરીને એ જાણ કરી શકીએ. કારણ કે જાણ કરવામાં પણ ઘણી વખતે આળસ કરતી હોય છે શાળાઓ અને પછી જ્યારે કોઈ મોટી ઘટના બને ત્યારે એમની જવાબદારી ફિક્સ થતી હોય છે. બીજું કે પ્રવાસમાં કોઈ ઘટના બને, તમે કહ્યું તો એ જે તે પ્રવાસમાં લઈ જનાર શિક્ષકો છે, આચાર્ય છે, તેઓની સંપૂર્ણ જવાબદારી છે. તેઓએ પૂરતી તકેદારી પણ રાખવી જોઈએ. પ્રવાસ એ વિદ્યાર્થીઓ માટે જરૂરી છે ખરો, એનાથી બાળકોને નોલેજ મળે છે, એક નવું વાતાવરણ મળે છે, નવું જાણવા મળે છે. પરંતુ તકેદારી જે છે ઘણી વખતે કેવું છે, મેં એવું જોયેલું છે કે સિટિંગ 50નું હોય અને વધુ વિદ્યાર્થીઓને બેસાડી દે, બરાબર. તો હવે ત્યાં આગળ તેમને રૂલ બ્રેક કર્યો. ધારો કે ત્યાં બોટની ઘટના બની તો તેમાં શું હતું, વિદ્યાર્થીઓ વધુ બેસાડી દીધા. એટલે આ બધી બાબતો ક્યાંક ખર્ચ બચાવવા માટે આવા પ્રકારનું આયોજન કરતા હોય તો એ ન કરે. એ શાળાની જવાબદારી છે, સંપૂર્ણ જવાબદારી છે. એટલે એઓએ જો સેફટી પર્પઝ હેઠળ તાત્કાલિક પગલાં લેવા પડે. બાળકને કંઈક થઈ જાય તો એના માટે બચાવવા માટે શું કરી શકાય એ સૌથી પ્રાયોરિટીમાં આવે. ફર્સ્ટ એડથી લઈને એને નજીકની હોસ્પિટલ વગેરે જે પ્રકારની ઘટના હોય એના આધારે કરવું પડે. અચ્છા, પણ સમજો કે આ બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કર્યા શાળાએ અને છતાં પણ કોઈ અનિચ્છનીય ઘટના બની, સ્કૂલની ખિલાફ શું એક્શન લેશે? જો શાળાની જવાબદારી નક્કી થાય છે, હું તમને કહું છું પહેલા, જો શાળા દોષિત ઠરે તો શાળાની માન્યતા પણ રદ થઈ શકે છે. શાળાની માન્યતા રદ થાય, સરકાર હસ્તક વહીવટ પણ થઈ શકે છે,
જવાબદારી સ્કૂલની છે અને જવાબદારીપૂર્વક દરેકે પોતાને કામ કરવું જ પડે. કોઈ લાપરવાહી ના ચાલે, કારણ કે કોઈકનો પણ વાલસો હોય, દીકરો હોય, દીકરી હોય, અને એને કંઈક પણ બને છે, એક બહુ જવાબદારી અને વિશ્વાસ સાથે તમારી સાથે એ બાળકને જોડે છે. શાળાએ પણ જવાબદારી વિશ્વાસ સાથે તમને મોકલે છે. એ પોતાના એક શાળા ઉપરનો ભરોસો છે. એની માત્ર ફીસ લેવા પૂરતું કામ આપણું નથી. કેમ કે મોટા ભાગે છે ને, જ્યારે પણ આવી કોઈ અનિચ્છનીય ઘટના બનતી હોય છે ત્યારે જ આપણે જોતા હોઈએ છીએ કે સરકાર તરફથી પગલાં લેવામાં આવતા હોય છે. એ પહેલા કોઈ સરકાર તરફથી પગલાં લેવામાં નથી આવતા એવું આપણે ઘણી વખત સાંભળીએ છીએ. કદાચ એ સિસ્ટમમાં હોય પણ એ ઘણા બધા નોર્મલ કે મારા જેવા લોકોને ના ખબર હોય કે સરકાર શું સ્ટેપ લઈ રહી છે અને શાળા એને ફોલો કરી રહી છે કે નથી કરી રહી. તો એના માટેનું ક્યાંય કોઈ સામાન્ય પરિપત્ર કે એવું ક્યાંય છે કે જે વાલીઓ પણ જોઈ શકે? જી બિલકુલ. ગુજરાત સરકારની જે વેબસાઇટ છે એના ઉપર આ બધું જ ઉપલબ્ધ છે. તમે માત્ર પ્રવાસ પૂરતું જ નહીં, પણ કોઈ પણ પરિપત્ર જોવો હોય તો પણ તમે ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કરો તો એની અંદર બધું જોવા મળે છે. બીજું, શાળાઓએ પણ અવેર કરવા બાબતે પણ અમે જણાવેલું છે. વર્તમાનપત્રોમાં પણ ઘણીવાર આ બાબતો આવે છે. એટલે એને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અત્યારે ઘણી વખત આ બધી બાબતો શેર થતી હોય છે. એટલે પબ્લિકને એટલું જ અવેર હોવી જરૂરી છે કે આ બાબતે શાળાઓ જે છે, શાળાઓને તો પરિપત્રિત કરીએ છીએ, એટલે શાળાઓ તો ચોક્કસ આ નિયમોથી જાણે છે કે એમાં અમારે શું કરવાનું છે. બિલકુલ. વાલીઓને પ્રશ્ન થાય છે તો વાલી તો સીધા સ્કૂલ ઉપર જ વાત મૂકવાના છે કે ભાઈ અમે તો બાળક તમને આપ્યું હતું. જો શાળા દોષિત ન હોય, ઇન્ટેન્શનલી, તો કોઈ પણ સ્કૂલ હું માનું છું ત્યાં સુધી એવું ના કરે. ઇન્ટેન્શનલી ના કરે. પણ આપણે તો આમાં ભૂલથી પણ ના થાય એવું ઈચ્છીએ. એટલા માટે એને શું કરવું પડે? નિયમોનું પાલન કરવું પડે. અને નિયમોનું પાલન કરે તો ભૂલ ના થાય. અને જો ઈરાદાપૂર્વકની ભૂલ ના હોય તો ક્યાંક કોઈક માફ કરે. બાકી પછી શું કરે? પોલિટિકલી ઇન્ટરફેરન્સ કરી અને અમારા ઉપર કે બીજે ક્યાંય પણ દબાણ કરાવે. એટલે વાલીઓ બિચારા જે છે એ ઘણી વખતે શું થાય કે મોટી ભૂલ હોય કોઈ સ્કૂલની, છતાં પણ એ આ પોલિટિકલી પહોંચેલા હોય ઘણી વખતે. અને એ રીતે જોવા જઈએ તો પણ જો કે સરકાર લગભગ તો પબ્લિક તરફી જ નિર્ણય લે, બરાબર, કારણ કે એને મોટા માસ સાથે અને ક્યાંક અન્યાય થયો હોય તો ચોક્કસ એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. બિલકુલ. એમ તો વિદ્યાર્થીઓ જ આ ફ્યુચર છે અને જો એના તરફ ધ્યાન નહીં આપે સરકાર તો એ પણ ક્યાં કે જે તમને ટોપ પર લઈ જવાના છે એ વિદ્યાર્થીઓ જ છે. એટલે એના પર તો ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ. વિશ્વસનીયતા ટકવી જ જોઈએ. જી બિલકુલ. રોહિતભાઈ, એક વર્ડ બહુ સાંભળેલો છે, ડમી સ્કૂલ. અને ઘણી બધી વખત આપણે અત્યારે જોઈએ છે કે સ્કૂલમાં હાજરી ઓછી થઈ ગઈ છે અને ઘણા બધા એવા પ્રાઇવેટ સંસ્થાઓ, ટ્યુશન્સ જે ચાલી રહ્યા છે, તો એમાં આપણે શું કરી શકીએ? જી બિલકુલ. આ જે છે એ ડમી સ્કૂલ એ શબ્દ બહુ પ્રચલિત થયો છે. અને એ એટલા માટે પ્રચલિત થયો છે, ખાસ કરીને બધી જે અમુક ટ્યુશન ક્લાસીસો છે મોટે ભાગે, એમાં મોટા જે ટ્યુશન ક્લાસીસો, જેમ કે નામ લઈએ તો ક્યાંય ખોટું નહીં પડે કે ભાઈ એલએન હોય, આકાશ હોય, બોથરા હોય, એ બધી જે કીસ્ટોન છે, એ બધી ટ્યુશન ક્લાસીસમાં બાળકો જે છે એ જતા હોય છે જનરલી. કારણ કે આઈઆઈટીમાં જવું હોય તો JEE એડવાન્સ આપવી પડે છે અને એડવાન્સના જ પર્સન્ટેજ ગણાય છે. એ જ રીતે નીટના પણ માત્ર નીટના માર્ક્સના આધારે MBBSનું જાય છે. એટલે બોર્ડના પર્સન્ટેજ જે છે એ આમાં કાઉન્ટિંગમાં નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ હાયર લેવલમાં, જેમ કે 11-12 હાયર સેકન્ડરીની વાત કરું તો એ વિદ્યાર્થીઓ જે છે એ આ ક્લાસીસમાં જતા હોય છે. હવે ડમી સ્કૂલ એટલે એવી સ્કૂલ કે જેની અંદર વિદ્યાર્થીઓ ખાસ કરીને આવતા, ડમી સ્કૂલમાં વિદ્યાર્થી સ્કૂલમાં ના આવતા હોય, એમની હાજરી પુરાતી હોય, પણ એના ઉપર અમારું પૂરેપૂરું મોનિટરિંગ છે. અને વાલીઓને પણ આ બાબતે કડક સૂચનાઓ, વાલીઓની શાળાઓ, ક્લાસીસ સુધી, કે ભાઈ જે બાળકો છે એને શાળામાં સંસ્કાર માટે આપણે મોકલીએ છીએ. ભલે બોર્ડના પર્સન્ટેજ અમુક લેવલ સુધીના નથી ગણાતા, પણ અમુક જે છે ગુજસેટની અંદર, દાખલા તરીકે તમારે તૈયારી કરવાની થશે તો એના માટે સ્કૂલ લેવલ જરૂરી છે. સ્કૂલના બોર્ડના જ પર્સન્ટેજ એમાં ગણાય છે, અથવા તો બોર્ડના દ્વારા જે તૈયારી કરાવવામાં આવે છે બોર્ડનું, એ જ પ્રમાણે એની અંદર ગણાય છે. એટલે આ બધી ટ્યુશન ક્લાસીસો છે એના માટે પણ એક્ટ બનાવવા માટે અત્યારે હાલ એક કમિટી બની છે ગુજરાતમાં, અને એના માટે પણ રૂલ્સ બનશે. એટલે એ પણ એક બાબત છે. પરંતુ ચિંતાનો વિષય ક્યાં આવે છે કે હજુ કેજીમાં ભણતા હોય બાળકો, કેજી ને પ્રાઇમરીમાં, એ મેન્ટાલિટી કેટલી વાલીઓની કે ત્યારે પણ ટ્યુશન શરૂ કરાવે છે. એટલે એક હરીફાઈના યુગમાં જાણે બાળકને સ્પર્ધામાં નાખી દીધું હોય, અને પાછા એકલા આના નહીં,
સ્વિમિંગમાં જાય, એની સાથે સાથે મ્યુઝિકમાં એ મૂકી આવે, અને એને મ્યુઝિક ને સ્વિમિંગ ને કરાટે ને જુડો ને બધું જ કરાવે. હવે બાળક પછી સ્કૂલમાં જાણે એ પોતે જે ધ્યેય સિદ્ધ નથી કરી શક્યા એ બાળકમાં જુએ. એટલે વાલીઓએ જે દેખાદેખી કમ્પેરિઝનમાં બાળક ઉપર અતિશય પ્રેશર મૂક્યું છે. ટ્યુશન ક્લાસીસ જે છે એ એક્સ્ટ્રા એવો સમય કે શાળા સિવાયનો સમય, અને એમાં મહત્વના જે વિષયો છે એ વિષયમાં વધુ ફોકસ કરવા માટે પ્રેક્ટિસ માટે જરૂરી છે. શાળાકીય શિક્ષણ તો જરૂરી જ છે, એમાં તો વેલ્યુ એજ્યુકેશન, લાઈફ સ્કિલ શીખવવામાં આવે છે, અને બીજા બાળકો સાથે રહેશે તો સંઘ ભાવના, સહકાર, સહાનુભૂતિ આ બધું શીખશે. અને એ બધા એવા ગુણો છે કે જેને જીવનભર કામ આવવાના છે. તમે સમજો, હવે જો આ બધા ગુણોની જગ્યાએ એને માત્ર ને માત્ર આપણે ટ્યુશન ઉપર ફોકસ કરાવીશું, અને અહીંયા ક્યાંક આપણે એક યા બીજા કારણોથી ક્યાંક હાજરીમાં ઓછી વધતી કરીને તમે તે ચલાવવાનો પ્રયત્ન કરશો, તો એ બાળકો ચોક્કસ કોમ્પિટિશનમાં જો સક્સેસ થશે તો બરાબર છે, પણ જો એ નહીં સક્સેસ થાય તો એમને ખૂબ દુઃખ થશે, અને એના પરિણામો ઘણા બધા ખરાબ પણ આવેલા છે. એટલે બધા ભેગું રહી અને હારતા પણ શીખવાનું છે ને જીતતા પણ શીખવાનું છે. એટલે આ કલ્ચર જે છે, ટ્યુશન વાળું કલ્ચર, એને ખૂબ અમે કંટ્રોલ રાખવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અને ડમી સ્કૂલ બિલકુલ ના ચાલે એના જ હિમાયતી છીએ. પરંતુ પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે છે વાલીઓ માટે કે બોર્ડના પર્સન્ટેજ ગણાતા નથી, અને જેને લઈને એ કોમ્પિટિશનમાં હાયર સેકન્ડરીમાં સીધો એને નીટ કે JEE એડવાન્સમાં એને વધુ માર્ક્સ આવે એટલા માટે ટાઈમ ના બગડે એ ગણતરીથી એવું કરવા જાય છે. પણ ખરેખર મેં તમને કીધું કે સાથે સાથે સ્કૂલનું જે વેલ્યુ એજ્યુકેશન છે, સ્કૂલના બોર્ડના જે કેટલાક વિષયો એવા છે કે જેની અંદર જે છે બાળકે અમુક પર્સન્ટેજ બોર્ડના લાવવાના છે, એટલે જરૂરી છે એટલે શાળાકીય શિક્ષણ પછી વધારાના સમયમાં એને કોચિંગ લેવું જોઈએ. હા, તમે જે કીધું એ રીતના વધારાના છે, પણ અત્યારના લેવલમાં જોવા જઈએ તો અત્યારે ગ્લોબલ લેવલનું કોમ્પિટિશન હોય છે, અને ગ્લોબલ લેવલની એક્ઝામ્સ પણ કેટલી બધી હોય છે. તે ગ્લોબલ લેવલની એક્ઝામ્સના પ્રિપેરેશન માટે પણ અત્યારે પેરેન્ટ્સની મેન્ટાલિટી એવી છે કે એમને બહાર કોચિંગ આપવું જરૂરી છે, કેમ કે એ સ્કૂલમાંથી પૂરું નહીં પડી શકે. તો શું એના માટે કોઈ ફ્યુચરમાં સ્ટેપ લેવાશે? જી બિલકુલ. એમાં ફ્યુચરમાં એવું છે કે ખરેખર સ્કૂલની અંદર જે જોવા જઈએ તો બધા જ વિદ્યાર્થીઓ આ પ્રકારના કોમ્પિટિશનમાં ચાલે એ પ્રકારના ના હોય, સ્વાભાવિક વસ્તુ. વાલીઓને અપેક્ષા હોય, પરંતુ બધા જ વિદ્યાર્થીઓ એડવાન્સ કરીને IITમાં જાય એવા કેટલા? જે JEE મેઇન પ્રકારનું છે એ સ્કૂલ લેવલે પણ ચલાવો. દરેક સ્કૂલની અંદર 2 પ્રકારના વર્ગો, એક કોમન ગુજસેટનો વર્ગ હોય, JEE મેઇનનો વર્ગ હોય. એ પ્રકારે શાળા કક્ષાએ વ્યવસ્થા કરવામાં આવે. તો પણ વાલીઓની મેન્ટાલિટી એવી છે કે અમુક જ ક્લાસીસમાં જવાથી આ પ્રકારે આપણે રિઝલ્ટ મેળવી શકીશું. બાકી ઓનલાઈન પણ ઘણા બધા અત્યારે પ્લેટફોર્મો છે કે જે શાળા કક્ષા સિવાય શાળામાં પ્રોપરલી જે સબ્જેક્ટિવ એને સમજવો પડશે વિષયને, તો જ એ હાઈ લેવલ ને હાયર ઓર્ડર થિંકિંગમાં જઈ શકશે. એને પ્રોપર બેઝિક તો એને સબ્જેક્ટ બધા સમજવા જ પડશે. એટલે બેઝિક થિયોરિકલ શાળા કક્ષાએ સમજે, કેટલાક પ્રેક્ટિકલ્સ પણ ત્યાં આગળ થશે, અને પછી એને આ કોમ્પિટિશનના ભાગરૂપે આવા જે વર્લ્ડ લેવલ, કારણ કે ગ્લોબલી એને વિચારવાનું છે. આવનારા 5 વર્ષ પછીનો આ શિક્ષણ અંગે તો વાત કરું તો ફ્યુચર ઓફ એજ્યુકેશન ઓફ ઇન્ડિયા અથવા તો વર્લ્ડ લેવલે હું તમને વાત કરું તો એવું આવશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI જે છે એ ખાસ કરીને પાઠ્યપુસ્તક આધારિત કશું જ નહીં હોય, વ્યક્તિગત હશે અને જીવનભરનું શિક્ષણ હશે. અને એ વિદ્યાર્થી અમેરિકાના વિદ્યાર્થી સાથે પણ અથવા તો વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીના વિદ્યાર્થી સાથે આપણો વિદ્યાર્થી ભણતો હશે ઓનલાઈન માધ્યમથી. બિલકુલ. અને એના ટ્યુટર જે છે, એના ખાસ કરીને જે મેન્ટર હશે, એ કોઈ વર્લ્ડના અન્ય કન્ટ્રીના પણ હોઈ શકે છે. આવનારો સમય એવો છે. એટલે ગ્લોબલાઇઝેશનમાં આવનારા વર્ષોમાં આવા પ્રકારના અભ્યાસક્રમ પણ આવી શકે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થઈ શકે છે, પણ સર્જનાત્મકતા, ખાસ કરીને ક્રિએટિવિટી અને ક્રિટિકલ થિંકિંગ, એના ઉપર ફોકસ આવશે. એટલે સ્કૂલ લેવલ એ અમુક બાબતે ઘણું બધું કરિક્યુલમમાં ફેરફારો કરવા પડશે આવનારા સમયમાં. અને જો વર્લ્ડ લેવલે બીજા કન્ટ્રી સાથે જો આપણે ચાલવું હશે તો NEP 2020માં ઘણું બધું છે, પણ વિશ્વની નવીનતાની સાથે સાથે ભારતીય મૂલ્યોનું સિંચન, લાઈફ સ્કિલ, આ બાબતો જે છે એ એમાં જોડાશે એવું ભવિષ્ય કહી શકાય. એટલે આ ટ્યુશન ને બધું જે છે ને રટ્ટા મારી અથવા તો એની અંદર કંઈક એવું શીખવીને માત્ર કોઈ એક ગોલ પૂરતું એમને એક કોચિંગ આપવાની બાબત છે, પણ એને લાઈફ સ્કિલ અથવા તો બીજા એવા ક્વોલિટીઝ છે, માનવતાનું શિક્ષણ છે, એ શાળાથી મળી શકે. બિલકુલ.
પણ હજી સ્કૂલે એ પ્રમાણે તૈયાર થવું પડશે, ગ્લોબલી એને પણ રેડી થવું પડશે, અને નવી પોલિસી પ્રમાણે એને બી સિસ્ટમમાં ઘણા બધા ચેન્જીસ કરવા પડશે, ત્યારે જ આપણે ગ્લોબલી કોમ્પિટન્ટ થઈ શકશું. જી, એના માટે જુઓ, નેશનલ એચિવમેન્ટ સર્વે નાસ, બરાબર, પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ PGI, ગુણોત્સવ 2.0, ગોલ, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ, આ બધા સ્ટેપ લીધા છે. એમાં સરકારી શાળાઓ પણ પાછળ ના રહી જાય, ગ્રાન્ટ યુનિટ શાળાઓ પણ પાછળ ના રહી, એટલે ફિઝિકલ અને ડિજિટલ બંને ઇન્ફ્રાસ્ટ્રક્ચરો પણ આપ્યા. હવે આ બધાની સાથે સાથે હવે ટીચર ટ્રેનિંગ, કારણ કે ટેકનોલોજી આપી પણ ટીચર ટ્રેનિંગ જો પ્રોપર નહીં થાય અને ટેકનોલોજીનો ઉપયોગ ટીચર નહીં કરે તો આપણા વિદ્યાર્થીને જે વૈશ્વિક બનાવવાની વાત છે માત્ર વાત રહી જશે. એટલે એટલા માટે ટ્રેનિંગ ટીચરની એ પણ સમયસર અને કરિક્યુલમ એ પ્રકારનો આ કરવો જ પડશે, તો જ થઈ શકશે. તમે જે ટીચર્સની વાત કરી, સો ઘણી બધી સ્કૂલ્સમાં એવી ફરિયાદો બી આવતી હોય છે કે ટીચર્સ પ્રોપર ભણાવતા નથી હોતા, કાં તો ટીચર્સ જે પ્રમાણેની ટ્રેનિંગ છે એ પ્રમાણેનું કામ નથી કરતા. તો ટીચર્સે કઈ જગ્યાએ ચેન્જ થવાની જરૂર છે અને કઈ જગ્યાએ પગલાં લેવાની જરૂર છે સરકારે? સાચા અર્થમાં કહીએ તો શિક્ષક એટલે શિલ્પી છે. જેમ પથ્થરમાંથી શિલ્પકાર જે છે મૂર્તિ તૈયાર કરે છે, બાળકના જીવનમાં શિક્ષકનું મહત્વ ખૂબ મોટું છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબે એમના પુસ્તકમાં મારી જીવન યાત્રામાં એમના શિક્ષક શિવ સુબ્રમણ્ય અય્યરનો ઉલ્લેખ કર્યો હતો. આપણા નરેન્દ્રભાઈ ભારતના વડાપ્રધાન પણ એમના શિક્ષકોનો ઘણીવાર ઉલ્લેખ કરે છે. દરેકના જીવનમાં શિક્ષકે પહેલા તો દૈવત્વ સમજી પોતાનું કામ છે એ સારી રીતે કરવાનું સેલ્ફ મોટિવેશન હોવું જોઈએ. શિક્ષક ઉત્સાહી હોવો જોઈએ. એ પોતે જોબ મળી ગઈ ને હવે હું આરામ કરું. બિલકુલ. અત્યારે એવું છે કે ટીચર્સની જે જોબ છે ઓપ્શનલ છે, ક્યાંય જોબ નહીં મળી તો છેલ્લે ટીચરની જોબ સ્વીકારીશ. એ વાત પણ એટલી જ વ્યાજબી સાચી છે તમારી કે ઘણા બધા એવા જે એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી ને ફાર્મસી કરીને પણ પાછા BEd કરી અને શિક્ષકમાં આવે છે. શિક્ષક જો રસ ના હોય તો શિક્ષક ના બને. શિક્ષક માત્ર એક નોકરી નથી. શિક્ષક એ બીજાના જીવનમાં દીપ પ્રગટાવવાનું શિક્ષકે કામ કરવાનું છે. એટલે રસપૂર્વક પહેલા તો બાળક થવું પડે એને, બાળક સાથે બાળક. બીજું કે એ સાંભળનાર હોવો જોઈએ, સારું સાંભળનાર. કારણ કે બાળકોને માત્ર ને માત્ર બાળકો સાંભળે એવું નહીં, બાળક બોલે છે શું સમજે છે ને કેટલું સમજો એમ એની સાથે એને સાંભળવું પડે. સારા માર્ગદર્શક મેન્ટર બનવાનું છે. અમે ઘણી વખત ચોક એન્ડ ટોક કરતા શિક્ષકો આપણે જોઈએ. તો એ બધા કંઈ આમાં એનાથી શું થવાનું, બધા બાળકો ભેગા છે તો એમાં વ્યક્તિગત બાળકે શું ગ્રહણ કર્યું એ તમે નહીં કરી શકે. જ્યાં સુધી એના હૃદય સુધી નહીં પહોંચે ત્યાં સુધી એ નહીં કરી શકે. એટલે શિક્ષકે પહેલા તો અપડેટ થવું પડે. વર્લ્ડ લેવલે શું ચાલી રહ્યું છે અત્યારે, AI ચાલી રહ્યું છે, એ રીતે ટેકનોલોજી ચાલી રહી છે. અત્યારે પોતે ટેકનોલોજીનો જાણકાર હોવો જોઈએ અને ટેકનોલોજી હાવી એના ઉપર થઈ જાય એવું નહીં. જેમ કે ક્લાસમાં આપણે સ્માર્ટ ક્લાસ આપ્યા, સરકારે તો આપ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી દીધું, ક્લાસરૂમ પણ બનાવ્યા. હવે શિક્ષક શું કરે, ચાલુ કરી દે, કેસેટ ચાલુ કરી દીધી અને બાળકો બસ સાંભળ્યા કરે અને પોતે મોબાઈલમાં કે બીજે કોઈ જગ્યાએ બીજા વ્યસ્ત કાર્યક્રમમાં વ્યસ્ત થઈ જાય તો નહીં રિઝલ્ટ મળી શકે. એને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ વર્લ્ડ લેવલે ગ્લોબલાઇઝેશન માટે કરવાનો છે. કેટલીક એવી બાબતો હોય કે જે શાળામાં વિશ્વ બતાવવું હોય, એને વર્લ્ડ બતાવવું હોય, તો એના માટે એને આ ઉપયોગ કરી અને એ પ્રકારની જે તૈયારીઓ કરાવવી હોય. ઘણી વખત ગૂગલ ઉપરથી ઘણું બધું સર્ચ કરીને આપણે બાળકોને સારું શિક્ષણ વર્લ્ડ લેવલનું કોમ્પિટિશન માટે કરાવવું હોય તો કરાવી જાય. એટલે શિક્ષકે તો પહેલાં તો અપડેટ થવાનું છે, ખૂબ એને ટ્રેન થવાનું છે. અને મારા મતે તો એવરીડે ટીચરને ડિજિટલ માધ્યમથી જો આટલું બધું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું હોય તો દરરોજ 30 મિનિટની શિક્ષકની ટ્રેનિંગ ઓનલાઈન માધ્યમથી સારા એવા તજજ્ઞો દ્વારા થવી જોઈએ. સતત અપડેટ થવું જોઈએ, તો જ આ સફળતા મળશે. કારણ કે મૂળ કેન્દ્રમાં તો શિક્ષક છે. બિલકુલ. તો ટીચર્સ ટ્રેનિંગ માટે શું DO કોઈ પગલાં લઈ રહ્યું છે? જી બિલકુલ. અમે ટીચર્સ ટ્રેનિંગ માટે પૂરેપૂરું સરકારના નિયમ પ્રમાણેની જે ટ્રેનિંગ આવે છે એને પણ અમારા BRC અને CRC ભવન અથવા તો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન હોય છે દરેક જિલ્લામાં, અને ત્યાં આગળ પણ એની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. બીજું કે ઓનલાઈન માધ્યમથી નિષ્ઠા તરીકે તાલીમ આવે છે, દીક્ષા પોર્ટલ. આ બે પોર્ટલ ઉપર દરેક શિક્ષકે પોતાની રીતે એનો એક આખા મોડ્યુલ છે, ટીચર મોડ્યુલ, એ પ્રમાણે એને ટ્રેનિંગ લેવાની હોય છે. આ બધું મૂળ તો અંદરથી પોતે કરે તો તાલીમ માટે
ઓનલાઈન ચાલુ કરી દે ને પછી બીજા પોતાના કામ કરે તો એનો કોઈ મતલબ નથી. તમે ટ્રેનિંગ લઈ લીધી એમ તમારું સર્ટિફિકેટ જનરેટ થઈ જશે, પણ સાચા અર્થમાં ટ્રેનિંગ શું શિક્ષક પોતે લેવા માંગે તો દીક્ષા પોર્ટલ છે, એમાં બધી જ સબ્જેક્ટની તમામ જે છે એની અંદર મૂકવામાં આવેલું છે. નિષ્ઠા તાલીમ માટેનું છે પોર્ટલ છે, તો એ રીતે પણ ટ્રેનિંગ આપીએ છીએ અમે પ્રાઇવેટલી. જેમ કે કેટલીક બાબતો એવી છે કે અત્યારે આપણે માત્ર સબ્જેક્ટ પૂરતું જ સમજીએ છીએ કે ભાઈ ગણિત છે, વિજ્ઞાન છે અને બીજા અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન એવા વિષયો, પણ એ ઉપરાંત એવા કેટલાક વિષયો છે કે જેની અંદર હવે આત્મહત્યાનું પ્રમાણ વિદ્યાર્થીઓમાં દિન પ્રતિદિન તમે જુઓ, સ્ટ્રેસનું પ્રમાણ આજે બધું વધતું જાય છે. એના લઈને અમે જે હમણાં વાત કરી તે પ્રમાણે પ્રોજેક્ટ સારથી, એમાં અમે શિક્ષકોને તાલીમ સાયકોલોજીકલ આની સાથે મળી રહે તે પ્રકારના પ્રયાસો કરે. કારણ કે બાળકો છે ને અત્યારે મોબાઈલના એડિક્શનથી જોઈએ છે તો ઘણી બધી ખરાબ અસરો એમના ઉપર થઈ છે, અને બાળકોના બનાવો પણ આપણી સામે છે કે હમણાં 7મા ધોરણનો લિંબાયતનો છોકરો, એના પપ્પાએ એને મોબાઈલ ના આપ્યો, એ સુસાઇડ કરી લીધું. અમદાવાદની પણ 2 ઘટનાઓ આપણા નજર સમક્ષ છે. એવી ઘણી બધી ઘટનાઓ, અને એવી આઈ થિંક પ્રીવિયસમાં આવી ઘણી બધી ગેમ્સના એડિક્શન પણ હતા જેના લીધે બાળકોએ સુસાઇડ કર્યું. હમણાં 4,000 રૂપિયા ગેમ્સમાં હારી ગયો એક છોકરો અમદાવાદનું, એટલે એ ઘરેથી ભાગી ગયો અને ઉત્તર પ્રદેશમાંથી ક્યાંક મળ્યો. એટલે કલ્પના કરો તમે આ કઈ જગ્યાએ જઈ રહ્યું છે. તો માત્ર આપણે મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ ને બધા સબ્જેક્ટ જે છે વર્કરની અંદર માત્ર ભણાવવામાં ધ્યાન આપીશું, માત્ર એ કહું છું, એ તો જરૂરી જ છે, પણ એટલા પૂરતું આપણું કામ શિક્ષકનું નથી. હવે એને મોબાઈલનું એડિક્શન પહેલા તો પોતાનામાં ઘણી વખત શિક્ષક પોતે જ વાપરતા હોય, ઉપરના ખિસ્સામાં મૂકે અને ક્લાસરૂમની અંદર જાય. અમે તો ઘણા કંટ્રોલ માટે પરિપત્ર કરીએ છીએ, શિક્ષકે વર્ગખંડની અંદર લઈને નહીં જવાનું, પણ ઘણી બધી એવી ઓનલાઈન પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, એમાં પણ એને લઈ જવું પડે. એટલે લઈ જાય પણ પછી સ્વયંભૂ એને પાછો પણ મૂકી દેવો પડે. બરાબર, એ જગ્યાએ એને પોતે અનુસરવું પડે, પોતે પાલન કરવું પડે, પછી વિદ્યાર્થીઓને કરાવે. એટલે મોબાઈલ એડિક્શન છે, ડ્રગ્સ અવેરનેસ હમણાં બહુ મોટો ખરાબ વિષય. આ એક એવો છે ને કે જેની અંદર સમજીએ બહુ પ્રમાણ વધતું જાય છે, અને આ ડ્રગ્સ અવેરનેસ પણ જરૂરી છે. સ્ટ્રેસ, મેં એના કીધું કે આત્મહત્યાનું, એટલે અમે આ સાયકોલોજીકલ ટ્રેનિંગ શરૂ કરી છે. બિલકુલ, અત્યારના ટાઈમમાં આ ખૂબ જ જરૂરી છે. તો અત્યારે જોઈએ તો નાના નાના બાળકોને પણ મોબાઈલ એડિક્શનથી, અને એક હવે કેવું છે કે વર્લ્ડ એક ગ્લોબલ થઈ ગયું છે, જેનાથી એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણે ક્યારેક બાળકોને પછીથી સમજાવવા માંગતા હોય કે સમજાવવા ના માંગતા હોય, એ હવે એને ઓનલાઈન મળી જાય છે. બરાબર, જેનાથી એ લોકો કહેવાય ને કે તમારો ગુરુ જે તમને ડિરેક્શન બતાવે, એટલે તમે મોબાઈલ તમને જે ડિરેક્શન બતાવે એ ડિરેક્શન તરફ તમે વળી જાઓ, અને એના લીધે તમે કોઈ પણ ખરાબ સંગતમાં પણ પડી શકો છો. તો એ બધી અવેરનેસ અત્યારે બહુ જરૂરી છે. તો સ્કૂલમાં સૌથી પહેલાં તો જે અત્યારે સ્કૂલમાં પણ બતાવે છે કે સ્કૂલમાં શીખવાડે છે કે ગુડ ટચ, બેડ ટચ, જે નાના બાળકોને શીખવાડતા હોય છે, તો એની સાથે સાથે એ પણ શિક્ષણની જરૂર લાગી રહી છે કે મોબાઈલનું એડિક્શન હોય પણ મોબાઈલનું એડિક્શન કેવી રીતના દૂર કરવું, પ્લસ મોબાઈલ કે ટેકનોલોજીની અત્યારે જરૂર છે. આપણે હવે એઆઈ તરફ વળી રહ્યા છીએ, બરાબર, તો મોબાઈલનો યુઝ કેવી રીતના કરવો, એમાંથી કેટલી વસ્તુ જોવી ના જોવી, આ બધી વસ્તુઓનું પણ નોલેજ, આ બધી વસ્તુઓનું પણ શિક્ષણ એ સ્કૂલે પણ હવે આપવાનું શરૂ કરવું જોઈએ, જેનાથી બાળક જે છે એ જે એની પરિપક્વતાની ઉંમર નથી ત્યાં સુધી એ એવા કોઈ એડિક્શનમાં ના આવી જાય જેનાથી એનું ફ્યુચર ખરાબ થાય. બિલકુલ સાચી વાત છે. હું એટલે જ એ વાત કરું છું કે પહેલા શિક્ષક પોતે અનુસરે, અને મોબાઈલ જે છે એની સારી બાબતો છે અને ખરાબ બાબતો છે. એટલે એને તો પહેલા તો મોબાઈલની એક આચારસંહિતા જેવું નક્કી થઈ જાય કે ભાઈ આ ઉપયોગ કરવા માટેની એક પદ્ધતિ કહેવાય, શું જોવાય શું ન જોવાય. આ બાબતોની પણ સમજ શિક્ષકે જ આપવી પડશે. શિક્ષકે જ સમજાવવું પડશે કે ઇન્સ્ટામાં જુદા નામથી તમારા ફ્રેન્ડ બની જાય છે, અને ઘણી વખતે તમારા ફ્રેન્ડ તમને એ જુદા નામથી હોય બીજા જ અલગ ધર્મના હોય કે અલગ કોઈક એવી બાબતો હોય કે જે તમે તમારો સમાજ પણ ન સ્વીકારે, ને એવી બાબતોમાં તમને ખોટી રીતે ફોસલાવે અને તમને એવા ખરાબ અનુભવો જે છે એ થાય છે, અને એવા દાખલાઓ આવ્યા છે. ઇવન સાયબર ફ્રોડ થાય છે. બરાબર, સાયબર ફ્રોડ તો બહુ મોટી બાબત છે, અને એ તો એના માટે અમે સાયબર અવેરનેસનો પણ કાર્યક્રમ આમાં ટીચર્સને કર્યો હતો, અને ટીચર્સ દ્વારા દરેક સ્કૂલના એક પ્રિન્સિપલને અમે સાયબર એમ્બેસેડર બનાવ્યા
એટલે સાયબરમાં અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે એની સાથે રહીને અમે દરેક પ્રિન્સિપલને આના સાયબર એમ્બેસેડર બનાવી એની અંદર દરેક સ્કૂલના શિક્ષકોને અને વિદ્યાર્થીઓને વાલીઓને બધાને સાયબર અવેરનેસ માટેનું પણ આયોજન કર્યું. એટલે એ રીતે જોવા જઈએ તો મોબાઈલના ફક્ત ને ફક્ત કંટ્રોલ ઉપરની જરૂર છે. ઘણી બાબતોની નોલેજ માટે પણ એનો ઉપયોગ તો કરવો પડશે. અમુક બધી બાબતોમાં આપણે એને સ્ટોપ નહીં કરી શકીએ, પણ ક્યારે ઉપયોગ કરવો અને કેટલો ઉપયોગ કરવો એ બાબતોની અવેરનેસ જરૂરી છે. એવી રીતે મેં તમને કહ્યું કે ડ્રગ્સ અને એ રીતે કહ્યું કે યસ અને સ્ટ્રેસ મેનેજમેન્ટનું પણ તમે ફૂડ ન્યુટ્રિશનમાં નાના બાળકોનું પેલું હાર્ટ એટેકનું પ્રમાણ હમણાં વધ્યું છે. એટલે આપણા ટીચરને મેં એટલે કહેવા માંગુ છું કે આ 5 વિષયો એવા છે કે અભ્યાસક્રમમાં નથી અને પરીક્ષા ના લેવાય, મારા તો જીવનના વિષયો છે એને શીખવાડવા જરૂરી છે. કારણ કે ન્યુટ્રિશનલ ફૂડ ઘણી વખતે આપણે છે ને ખબર જ ના હોય. અને બહારના પેકેટ ફૂડ બાળકોને શું કરે, એમના માતા પિતા 10 રૂપિયા આપી દીધા કે તું તારી રીતે નાસ્તો બાજુમાંથી એટલે પડીકા લઈ આવે, પડીકા લઈને રિસેસમાં ખાય. હવે એ બધા પડીકાઓ કેટલા એના માટે હેલ્ધી છે કેટલા નથી એ ખબર ન હોય. બહાર પીઝા બર્ગર આ તે બધું આપણે જોઈએ છીએ. એના લીધે ખાસ કરીને બાળકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધ્યું છે. એટલે ન્યુટ્રિશનલ સમજ પણ શિક્ષકોએ આપવું પડશે. હું તો એટલા માટે સુધી કહું છું આ બધી વસ્તુ જે આપણા 5 પિલર્સ જે 5 પાયા જે તમે કીધા એ 5 પાયાને સ્કૂલના સિલેબસમાં ઇન્ક્લુડ ના કરી શકાય? બિલકુલ કરવો જોઈએ. હું તો કહું છું સિલેબસમાં ઇન્ક્લુડ કરવા જોઈએ, પણ ચલો સિલેબસમાં ના કરીએ તો પણ એ આપણો સિલેબસ જ છે. કારણ કે લાઈફ નો સિલેબસ છે. બાળકનો સર્વાંગી વિકાસ એ શિક્ષણનો મેઇન ગોલ છે, મુખ્ય હેતુ છે કે બાળકનો સર્વાંગી વિકાસ. ચલો આપણા સબ્જેક્ટ આપણે મુખ્ય જે ભણાવીએ છીએ એના કરતા આ વિષયો મહત્વના થયા. એટલે આ એવા વિષયો છે કે જે એને સિલેબસમાં ના હોય તો પણ શિક્ષકે પોતાના વર્તનમાં લઈ લેવાના, વ્યવહારમાં લઈ લેવાના. એને એક વિષય ભણાવતા હોય એની સાથે એમાં જોડી દેવાના. બહારની બનેલી કોઈ પ્રવૃત્તિ ઘટના બની હોય તો એની પણ સાથે એમાં જોડીને બાળકોને આ બાબતે એક્ટિવિટી દ્વારા, મોબાઈલ એડિક્શનનું સીધું તમે એમ કહેશો કે આ નહીં કરવાનું તો એ બાળક નહીં સમજે, પણ એને મનાવવા માટે તો શિક્ષકથી જ માનશે. એવી એક્ટિવિટી કરાવે કે જેના થકી અમે સાયકોલોજીકલ જે ટ્રેનિંગ આપીએ છીએ એમાં સાયકોલોજીસ્ટની ટીમ છે અમારી, એ ટીમ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. એટલે એમાં એની એવી એક્ટિવિટીઝ એવા વિડીયોઝ વગેરે બતાવવામાં આવે તો એને દૂર થશે. જેમ કે વ્યસનથી દૂર કરવું હોય તો એને હોસ્પિટલની મુલાકાત કરાવવી પડે, કેન્સર હોસ્પિટલ કેવું, તો એવા વિડીયોઝ બતાવવા પડે. તો એના લઈને અમે આ પ્રકારના પ્રયાસ કરી શકીએ છીએ. એવા શિક્ષકે કરવા જોઈએ, સ્વયંભૂ કરવા જોઈએ. બરાબર, શિક્ષકો તો કરવા જ જોઈએ. અને આ બાબતે થોડુંક પેરેન્ટ્સે બી અવેર થવાની મને એવું લાગે છે કે જરૂરિયાત છે કે જેનાથી કેમ કે આજે ઘણા બધા પેરેન્ટ્સને બી ખબર નથી હોતી કે પોતાનું બાળક શું કરી રહ્યું છે. તો પેરેન્ટ્સે બી થોડુંક એ ધ્યાન આપવું જોઈએ કે પોતાના બાળક શું કરી રહ્યું છે. પેરેન્ટ્સે સિર્ફ ને સિર્ફ સ્કૂલ પર છોડી દેવું કે સ્કૂલમાં આજે બાળકને મૂકી દો, નાની સંપૂર્ણ જવાબદારી હવે સ્કૂલ લેશે, એવું ના કરતા પેરેન્ટ્સે પણ એ વસ્તુની થોડીક ધ્યાન રાખવું જોઈએ કે એ એના રૂટીન લાઈફમાં કઈ વસ્તુ જોઈ રહ્યો છે, કઈ એક્ટિવિટી એવી એ કરી રહ્યો છે, કંઈક અલગ કરી રહ્યો છે, તેના બિહેવિયર ચેન્જીસ છે, એ બધા પર પણ એને ધ્યાન આપવું જોઈએ. વાલીની ભૂમિકા શાળાની ભૂમિકા કરતો જરાય ઓછી નથી. ઘરથી જ પહેલું શિક્ષણ શરૂ થાય, માતા પિતાથી, ભાઈ બહેનથી. એટલે એમની ભૂમિકા એવું નથી કે શાળામાં મૂકી દીધું એટલે પૂરું થઈ ગયું. વાણી વર્તન વ્યવહાર વાલી દ્વારા જે કરવામાં આવે છે એ જ બાળક શીખે છે. બાળક કઈ રીતે જઈ રહ્યું છે એનો કંટ્રોલ કરવાની વાત નથી, પણ એની સાથે એના મિત્ર થઈને રહેવાનું છે. અમુક બાબતમાં એના મિત્ર એને સપોર્ટ કરવાનો છે, કેટલીક બાબતમાં અભ્યાસને એને લઈને. પણ બીજી એવી કેટલીક બાબતો છે કે જે વાલીએ બાળક સમક્ષ એની હાજરીમાં અમુક બાબતો એવી નહીં કરવી જેથી કરીને એના ઉપર એવી એની ખરાબ અસર થાય. અને શાળા કક્ષાએ પણ એને પૂરેપૂરો સપોર્ટ આપી બાળક ક્યાં જઈ રહ્યું છે, આવી રહ્યું છે, એને ખબર પણ ન પડતા, અને એના કયા મિત્રો છે, કોના જોડે જાય છે, શું છે, આ બધી બાબતોની શરૂઆતથી જ એને ધ્યાન રાખવું જોઈએ. એને પૂરતો પ્રેમ પણ આપવો જોઈએ, સહકાર આપવો જોઈએ. વાલી માટે ખાસ કરીને પેરેન્ટ્સની જ્યારે તમે વાત કરી છે કે એટલા માટે હું ચોક્કસ વાત કરીશ કે પહેલાં તો પેરેન્ટ્સે સ્વીકાર કરવો પડે. બાળક જેવું છે ઈશ્વરે આપેલું છે એનો સ્વીકાર કરવો પડે. ઘણી વખતે બાળકો અન્ય બાળકો સાથે વાલીઓ સરખામણી કરતા હોય છે. એટલે બીજો જે એસ છે સરખામણી કોઈની સાથે નહીં કરવી. સચિન તેંડુલકર યસ, એના ઉપર સરખામણી કરીને એટલું પ્રેશર કરીએ છીએ, સ્ટ્રેસ આપીએ છીએ. અને આ સરખામણીમાં જ મેં તમને આગળ કહ્યું દેખાદેખી,
આ સરખામણીમાં બધા દુઃખ સમાયેલા છે. જેવું બાળક છે એનો સ્વીકાર કરવો, સરખામણી કોઈની સાથે નહીં કરવી, સ્પર્ધા એની સાથે જ કરવી, પોતાની સાથે જ, કે તું પહેલા તો ગયા વર્ષે, ચલ આ વર્ષે આપણે એનાથી થોડુંક વધારે કરીએ, એ પ્રકારના પ્રયાસ કરીએ. પછી સમય નથી આપતા. અત્યારે એટલું બધું દોડાદોડીમાં પેરેન્ટ્સ સ્કૂલમાં દાખલ કરી દીધો એટલે એને એમ કે મેં તો આ સારી સ્કૂલમાં મૂકી દીધું એટલે હવે જવાબદારી સ્કૂલની થઈ ગઈ. એ વિષય છે નહીં. એને સમય આપવો પડે. દરરોજ 30 મિનિટ એને સમય આપવો ઓછામાં ઓછો. એ શું છે એની નોટબુક વગેરે જોઈએ, એ શું કરી રહ્યો છે, ફક્ત એના સાથી થઈને અને છેલ્લો એને સપોર્ટ કરીએ. ત્યાં એને તકલીફ પડે, માર્ક્સ ઓછા આવે. ઘણી વખત એવી ઘટનાઓ બને છે કે એક માતા પિતાના પ્રેશરને કારણે આપણી નજર સમક્ષ બનેલી ઘટનાઓ છે, બરાબર. અતિશય હોશિયાર વિદ્યાર્થી હોય પણ કોઈ પણ કારણસર એ પર્સન્ટેજ ક્યાંક ઓછા લાવ્યા હોય અને ઘણી વખત એ બાળક માતા પિતાની અપેક્ષા વધારે હોય અને આ બધી બાબતોના કારણે ન બનવાના બનાવો બને છે. એટલે એવી ઘટના ન બને એટલા માટે વાલીએ, પેરેન્ટ્સે સપોર્ટ કરવો. બાળકને સપોર્ટ નહીં કરે તો પરિણામ ખરાબ આવશે. સપોર્ટ ખોટી બાબતમાં નહીં તો સારી બાબતમાં મિત્ર બને. એટલે આવી બાબતો જે છે ને પેરેન્ટિંગ માટે પણ આપણે પ્રશ્ન સરસ કર્યો, એ જરૂરી છે. અત્યારે શું શાળાઓને પેરેન્ટ્સનો કોઈ સપોર્ટ નથી મળતો. પીટીએની મિટિંગ કરવામાં આવે ને પેરેન્ટ ટીચરની, જે ખરેખર આ 3 પેરેન્ટ્સ, ટીચર, બરાબર, અને સ્ટુડન્ટ, આ 3 જે છે ને એ ખરેખર એવું છે કે 3 વચ્ચે સંકલન સારું હોવું જોઈએ. અત્યારે સ્કૂલોમાં કેવું થાય છે, ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં તો પેરેન્ટ્સ મિટિંગ કરવામાં આવે તો પેરેન્ટ્સ આવે, એ લોકો પોતાના કામમાં પડેલા હોય અને આર્થિક રીતે પણ જો કે જરૂર હોય એટલે એ લોકો પોતાની રીતે એવા પ્રયાસો કરે. શહેરની વાત કરીએ તો એમાં પણ પેરેન્ટ્સ જાણે ફરિયાદો સ્કૂલ સામે માત્ર ને માત્ર. સાચી વાત છે, બાળક બધું જ કે માની લેવું એવું એ ના હોય. આપણે એની તપાસ પણ કરવી પડે, શાળામાં ખરેખર આવું છે કે નહીં. નહીતર એને શું છે, એક બળ મળશે, બાળકને બળ મળશે. સ્કૂલમાં એને અભ્યાસ કરવો અથવા ભણવું તો જનરલી અત્યારે ખ્યાલ છે કે બાળકોમાં ઓછું ગમે એમ કહીએ ચાલે. ઘણાને ગમતું હોય છે પણ તો એને રમવાનું વધારે ગમતું હોય અને એક સમયે આવી ફરિયાદ પણ કંઈક કરે, વાલી તરત સ્કૂલ સામે પેલું એ કરવા દે. એટલે આમાં સમજદારીથી વર્તવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. પેરેન્ટ્સે પણ ઘણી બધી વસ્તુ આજે સમજવાની જરૂરિયાત તો છે જ. થોડીક વાત કરીએ તો તમારા વિશે વાત કરીએ. તમે આટલું સારું આજે ચેન્જીસ લાવી રહ્યા છો, ઘણા બધા સારા કાર્યો કરી રહ્યા છો. જો તમને શિક્ષણ મંત્રી બનવાનો મોકો મળે તો તમે એક કેવો ચેન્જ છે જે લાવવા માંગશો? તો આમ પ્રશ્ન એવો છે કે આમ અશક્ય જેવું, કારણ કે એટલા માટે કારણ કે ચાન્સ મળવાનો દેખાતો નથી ક્યાંય નજીકના ભવિષ્યમાં એ નહીં અને એવી ઈચ્છા પણ મનમાં ના હોય. પણ તમે કીધું એ પ્રમાણે વિચારો મુક્ત મને રજૂ કરી શકાય કે શું કરી શકાય. અત્યારે એઝ એ ડીઓ તરીકે અમદાવાદ શહેરમાં ખાસ કરીને જો પ્રી બોર્ડ પરીક્ષા જે છે, બોર્ડના પહેલા બાળકોમાં સ્ટ્રેસ ઓછી થાય એટલા માટે શરૂ કરી, કારકિર્દીના પંથે શરૂ કર્યું, પ્રોજેક્ટ સારથી શરૂ કર્યો, મોબાઈલ એડિક્શન, ડ્રગ્સ અવેરનેસ વગેરે માટે જે સાયકોલોજીકલ કાઉન્સિલિંગ શરૂ કર્યું. શાળાઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ બધા સાથે જેને કહેવાય કે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો હેલ્પલાઇન પણ શરૂ કરી. પણ શિક્ષણ મંત્રી તરીકે જ્યારે કામ કરવાનું થાય તો સમગ્ર ગુજરાતમાં પહેલા તો સરકારી શાળાઓમાં વિશ્વસનીયતા વધે, ગ્રાન્ટેડ શાળાઓમાં વિશ્વસનીયતા વધે, એના માટે સેવાડાના ગામ સુધી પણ ક્યાંય ઓરડાની ઘટના રહે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઘટના રહે, ડિજિટલ ક્લાસરૂમ હોય, સ્માર્ટ ક્લાસ હોય અને સાથે સાથે પૂરતો સ્ટાફ રિક્રુટમેન્ટમાં જે પ્રોબ્લેમ ઊભા થાય છે, સરકાર પ્રયત્નશીલ છે. અત્યાર સુધી ઘણું બધું કામ શિક્ષણ મંત્રીશ્રીઓ દ્વારા કરવામાં જ આવેલું છે. હું ક્યાંય એવું નથી કહેતો કે ક્યાંય નથી થયું, પણ હું એવું ઈચ્છું કે રિક્રુટમેન્ટ જે છે, ભરતી, શિક્ષકોની જે કાયમી ભરતી થાય છે, એ કાયમી ભરતી જે છે એ સમયસર થાય. 2 વર્ષ પછીનું પ્લાનિંગ પણ અત્યારથી થાય. એટલે પૂરેપૂરા શિક્ષકો શાળામાં હોવા જરૂરી છે. અમુક વિષયના શિક્ષક ના હોય, ધારો કે હવે એ શિક્ષક ના હોય તો એ વખતના ગણિત વિજ્ઞાનના મહત્વના વિષયના શિક્ષક ના હોય તો એ બાળકોને અન્યાય થાય. એટલે ભરતી જે છે એ સમયથી, હું તો કહું છું, પહેલા થઈ જાય. વેઇટિંગ સાથેની યાદી હોય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમામ શાળાઓમાં સરકારની ગ્રાન્ટેડ એડમાં હોય, સાથે સાથે ભરતી થઈ જાય, સાથે સાથે ટીચરની પૂરેપૂરી ટ્રેનિંગ ગોઠવાય અને ટીચરની જે છે ને સંખ્યા જે છે, વિદ્યાર્થી અને શિક્ષકનો જે રેશિયો છે ને, એમાં
આપણે ફિનલેન્ડની બહારની વાત કરીએ છીએ, ફિનલેન્ડમાં અને બીજા સિંગાપુરમાં ને બધા એજ્યુકેશન 12 વર્લ્ડ લેવલે, તો ત્યાં વિદ્યાર્થીની સંખ્યા ઓછી હોય છે અને શિક્ષક જે છે એ વિદ્યાર્થી શિક્ષકનો રેશિયો જે છે ને એ ઓછી સંખ્યા ઉપર હોય. એટલે ભલે વધુમાં વધુ બજેટ આમાં ફાળવવું પડે, પણ શિક્ષકોની સંખ્યા વધારવામાં આવે. રૂરલ વિસ્તારમાં કામ કરતા જે શિક્ષકો છે ત્યાંનું રેસિડેન્શિયલ ત્યાં ઊભું કરવામાં આવે અને તેમને એ બાબતે એવોર્ડ બી આપવામાં આવે અને સાથે સાથે એના પુરસ્કાર પણ આપવામાં, એક્સ્ટ્રા ઇન્ક્રીમેન્ટ વગેરે કહી શકાય, કે જે રૂરલ વિસ્તારમાં, કારણ કે આમાં શું થાય છે, કચ્છમાં કે દાહોદમાં એવા જે વિસ્તારો છે ત્યાં આગળ શિક્ષકો ટ્રાન્સફર કરીને શહેર તરફ આવી જાય અથવા શહેરની નજીકના વિસ્તારમાં આવી જાય, તો ત્યાં જે એ વિસ્તારો છે ત્યાં શિક્ષક વગર ઘણી વખત એ થતું હોય, તો એ ના થાય એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા અને એ લોકો ત્યાં આગળ એમને એ પ્રકારના પુરસ્કાર આપવામાં આવે, જેથી કરીને રૂરલ વિસ્તારમાં પૂરેપૂરું જળવાય. ઇન્ફ્રા પણ એટલું જ. કોમ્પિટિશન માટે ખાસ કરીને એ બાળકોને ડિજિટલ માધ્યમથી વર્લ્ડ લેવલ સુધીના જે અભ્યાસો એમને મળે તે પ્રકારના પણ પ્રયાસો કરી શકાય. સાથે સાથે વિદ્યાર્થી વાલીઓના કોઈ પણ ફરિયાદના નિવારણ માટે વધુ સારી રીતે પ્લેટફોર્મ આપી અને પણ આપણે એ કામ કરવું હોય તો પણ એ કરી શકીએ છીએ. ખાસ કરીને જે ટીચર્સ છે એનું કોમ્યુનિકેશન છે, પોઝિટિવ કોમ્યુનિકેશન પબ્લિક સાથેનું, એ સૌથી અગત્યનું હોય છે. અને ટીચર્સને મેં તેમને કહ્યું તે પ્રમાણે એવરીડે ટ્રેનિંગ. ઘણી વખત કેવું થાય, સમય ઘણો જતો રહે. અત્યારે પીટીસી અને બીએડમાં આપણે જાણીએ છીએ કે એ ટ્રેનિંગ લઈને આવ્યા પછી જો શિક્ષક વર્ગખંડની અંદર જાય તો એમાં એને ઘણા બધા એવા બાબતો છે કે જેની ટ્રેનિંગ પૂરી ના મળી હોય. એવરી ડે ટ્રેનિંગ. અને શાળાનો સમય જે છે, શાળાના સમયમાં ઘણી વખતે મેં તમને કહ્યું બિઝનેસ સમજતી જે શાળાઓ છે એના ઉપર હું પહેલો તો કંટ્રોલ કરું. અને ફી રેગ્યુલેશન કમિટીમાં એક નક્કી જ નિયમ કે આનાથી વધુ ફીસ નહીં જ, કોઈ સ્કૂલની નહીં, નફાખોરી કોઈ પણ સ્કૂલની ચાલે નહીં, એ સ્પષ્ટ કરું. અને બીજું કે જે 30 મિનિટની એવરીડે એવી ટ્રેનિંગ જ હોય, ડિજિટલ, શિક્ષક પોતાના સ્કૂલમાંથી જ ટ્રેનિંગ લઈ શકે, બરાબર, એ પ્રકારની આખી એક વ્યવસ્થા. અને ભલે ખાનગી સ્કૂલ હોય પણ સરકારનો પૂરેપૂરો અંકુશ હોય. ઘણી વાર સીબીએસઈ હોય, આઈસીએસઈ હોય તો એમાં ઇન્સ્પેક્શન આપણા અધિકારીઓ નથી કરી શકતા. એવું નહીં, સુરક્ષાની બાબતમાં, સલામતીની બાબતમાં કોઈ પણ શાળા હોય એ સીધી સરકારને જ હસ્તક હોય. ભલે એ શાળાને અનુદાન આપે કે ના આપે, એને નફાખોરીને કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન આપવા નહીં દેવાનું. અભ્યાસક્રમો પણ આખા ભારતમાં, હું તો આખા ભારતમાં વાત કરું છું, સીબીએસઈ એક જ બોર્ડ, નહીં કહેવાય વન બોર્ડ ઇન નેશન, પણ સ્ટેટમાં એક બોર્ડ. એટલે કાં તો સીબીએસઈમાં જોડાવ કાં તો સ્ટેટ બોર્ડમાં જોડાવ, રાઈટ. અભ્યાસક્રમમાં 20% જ ફરક હોવો જોઈએ. એટલે ગુજરાત બોર્ડની જે સ્કૂલો છે ને એ પણ સીબીએસઈની જેમ જ, સીબીએસઈના પ્રમાણે જ એનું જે છે સેમિસ્ટર પણ એ પ્રમાણે ચાલે. અભ્યાસક્રમમાં 20% સ્ટેટ લેવલનું હોય, બાકી 80% કોમન અભ્યાસક્રમ. એટલે એક એ વિષયનો પ્રોબ્લેમ ના રહે. બીજું કે ઇંગ્લિશની વાત, આપણે એનઈપીમાં તો માતૃભાષામાં શિક્ષણ 1 થી 5 સુધીનું કમ્પ્લીટલી છે, છતાં પણ પાલન કેટલું. વાલીઓ તો જાણે ઘરમાં ગુજરાતીમાં ચાલતું હોય અને સ્કૂલની અંદર ફ્લુઅન્સી ઇંગ્લિશમાં કરાવવાનો પ્રયત્ન કરે. બાળકને ફ્રેન્ચ ને બીજી બધી ભાષાઓનું, પણ મૂળ ભાષા જે છે માતૃભાષા, એનું 1 to 5 જે શિક્ષણ છે, કારણ કે બાળકની જે તર્ક શક્તિ છે, વિચાર શક્તિ છે, એ એના માતૃભાષામાં શિક્ષણથી થાય. તો ત્યાં ડ્યુઅલ લેંગ્વેજની હું વાત કરું, 1 to 5 ગુજરાતીની સાથે ઇંગ્લિશ, કારણ કે વર્લ્ડ લેવલે ઇંગ્લિશની જરૂર છે. એટલે ડ્યુઅલ લેંગ્વેજમાં 1 થી 5 શીખવાડ્યું. સાથે હું 6 થી 12ની અંદર પછી ધીરે ધીરે એને ઇંગ્લિશમાં કવર કરી લેવું પડે, કારણ કે અત્યારે જરૂરી એની છે જ. અને તાલુકા કક્ષાએ જેમ નવોદય વિદ્યાલયો છે જેવી રીતે, એવી રીતે મોડેલ વિદ્યાલયો બનાવવામાં આવે કે જ્યાં રેસિડેન્શિયલ હોય અને એ તાલુકાના ક્રીમ વિદ્યાર્થીઓનું પરીક્ષા લઈ, સરકારી વિદ્યાર્થી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પરીક્ષા લઈ એ મોડેલ સ્કૂલની અંદર એમને પ્રવેશ આપવામાં. જોકે અત્યારે રેસિડેન્શિયલ સ્કૂલો સરકારે શરૂ કરી છે, લગભગ 60 જેટલી કરી છે, એ એક્ઝામ લઈને જ એમાં પ્રવેશ આપવામાં આવે છે. પણ હું તો દરેક તાલુકામાં એક કહું છું, અને એમાં 500 થી વધારે વિદ્યાર્થી સંખ્યા પણ નહીં, રેસિડેન્શિયલ હોય ને અપડાઉન પણ કરી શકે, પણ એની અંદર પૂરેપૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી દેવાનું, મ્યુઝિકથી લઈને સ્પોર્ટથી લઈને બધું ગ્રાઉન્ડ સાથેની દરેક તાલુકા કક્ષાએ એક. એટલે 200 જેટલી આવી સ્કૂલો સીધી શરૂ થાય અને પૂરેપૂરું બજેટ જો પ્રોપર ફાળવવામાં આવે, શિક્ષકોની પ્રોપર ભરતી કરવામાં આવે અને ટીચરને તમામ પ્રકારે ટ્રેનિંગને આ પ્રકારે અન્ય વ્યવસાયો સાથે ટીચરો ન જોડાય એ પણ પૂરેપૂરું જરૂરી છે. નફાખોરી ન થાય તે એ પણ એટલું જ જરૂરી છે. હું તો એક જ
ટાઈમ આખા સ્ટેટમાં રહે શાળાઓનો સમય, ત્યારે 2 પાળીની શાળાઓ 12 વાગે એક શાળા છોડી દે, બીજી પાછી તરત શરૂ થાય. એટલે પ્રોપર એક્ટિવિટીઝ કે મેદાન પૂરતું થઈ ના શકે. એક જ ટાઈમ, એક જ પાળી પદ્ધતિ, 1 સેશન, કા બપોરની રાખો કે સવારની રાખો. આવા પ્રકારના વિચારો છે. આ તો બધું અહીં તો ઘણું સારું રહ્યું છે. અગાઉના શિક્ષણ મંત્રી અને હાલના સારું જ કામ કરી રહ્યા છે. પણ મુક્ત મને તમે વાત કરવાની મૂકી કે આવું બધું કરી શકે